નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ગાંધીનગર યુટ્યુબ ચેનલ પર એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહી છે, ઇકોનોમી વીકલી કરંટ અફેર. એટલે કે દર અઠવાડિયે આ અઠવાડિયામાં ચર્ચાના મુદ્દાઓ છે જે અર્થતંત્ર સંબંધિત છે એને આપણે વિસ્તારથી ચર્ચા કરીશું કે પ્રિલિમ્સ અને મેઇન્સ પર્સપેક્ટિવ બંને કવર થઈ જશે. ને આ માત્ર કરંટ નહીં, પરંતુ જે મુદ્દો કરંટમાં હશે એનો સ્ટેટિક પોર્શન પર આપણે ચર્ચા કરીશું. માની લો કે આપણે એક મુદ્દો છે આ કરંટમાં સ્મોલ ફાઇનાન્સ બેંક, તો સ્મોલ ફાઇનાન્સ બેંક અત્યારે કેમ ચર્ચામાં છે એ તો વાત કરીશું, પરંતુ સ્મોલ ફાઇનાન્સ બેંક શું છે એના વિશે પણ વિસ્તારથી ચર્ચા કરીશું. એટલે કે જે ટોપિક ચર્ચામાં છે એના ઉપર 360 ડિગ્રી તમે એવું માનીને ચાલો કે જીપીએસસી ક્લાસ 1-2 થી લઈને એસટીઆઈ ડીવાયએસઓ સુધી અર્થતંત્રના કરંટ અફેર માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન એટલે કે વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગર યુટ્યુબ ચેનલ પર આ વીકલી કરંટ અફેરની સિરીઝ રહેશે. તો આપણે વધારે ચર્ચા કરતા નથી ને આપણે સીધા જ પોઈન્ટ ઉપર આવી જાય કે આની પીડીએફ મળવાપાત્ર રહેશે. જીપીએસસી ક્લાસ 1-2 નું ડેડિકેટેડ ચેનલ છે, વર્લ્ડ ઇનબોક્સે બનાવેલું છે, કે જે પહેલાનું ચેનલ છે એ તો છે જ, એની સાથે જીપીએસસી માટેનું ડેડિકેટેડ ચેનલ છે. એમાં તમે જોઈન નથી તો જોઈન થાવ. આ QR કોડ સ્કેન કરી શકો. આના સિવાય નીચે લખેલું છે @GPSC_world_inbox. આ ટેલિગ્રામમાં તમે સર્ચ કરશો તો પણ તમને મળી જશે. આ ચેનલનો લોગો છે. ઓકે, તો આપણે સ્મોલ ફાઇનાન્સ બેંકની ચર્ચા કરીએ. ગયા અઠવાડિયે જે અર્થતંત્ર સંબંધિત ખબરો ચર્ચામાં રહેલી હતી, આપણે પરીક્ષા માટે જે ઉપયોગી હતું એના ઉપર ચર્ચા કરીશું. ઘણી બધી ખબરો તો ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ દરેક વસ્તુ આપણે પરીક્ષા માટે મહત્વની હોતી નથી. આપણે જે વસ્તુ પરીક્ષા માટે મહત્વની છે એના ઉપર વિસ્તારથી ચર્ચા કરીએ. તો સ્મોલ ફાઇનાન્સ બેંક કેમ ચર્ચામાં હતી? તો કે ઓન ટેપ લાઇસન્સિંગ અંતર્ગત સ્મોલ ફાઇનાન્સ બેંકને સાર્વત્રિક બેંક બનવા માટે અમુક માપદંડો છે એ આરબીઆઈ રિલીઝ કર્યા છે. તો એ શબ્દ છે કે ઓન ટેપ લાઇસન્સિંગ, સ્મોલ ફાઇનાન્સ બેંક અને સાર્વત્રિક બેંક એટલે કે યુનિવર્સલ બેંક. આ પેલા શબ્દો સમજી લઈએ, પછી આપણે આ ચર્ચા ઉપર આવીએ. તો આપણે છે સ્મોલ ફાઇનાન્સ બેંક. નચિકેત મોર 2013-14 ની અંદર નચિકેત મોર સમિતિને ગઠન કરવામાં આવે છે. આ સમિતિનો ઉદ્દેશ્ય શું હતો કે ભારતની અંદર બેન્કિંગ સેવાનો વિસ્તાર આપણે જેટલો જોઈએ એટલો થયો નથી. છેવાડાના વિસ્તાર, ગ્રામીણ ક્ષેત્રની અંદર ઘણા બધા લોકોને હજી આ બેંકોની અંદર ખાતા નથી. યુનિવર્સલ બેંક એટલે શું? યુનિવર્સલ બેંકો એટલે તમે જે મોટી મોટી બેંકોના નામ સાંભળેલા છે, HDFC, SBI, PNB, BOB, આ બધી યુનિવર્સલ બેંકો છે. યુનિવર્સલ બેંકો છે એ સામાન્ય વ્યક્તિથી લઈ અને કંપનીઓને તમામને લોન આપે છે. માત્ર લોન આપવાનું કામ નથી કરતી, આના સિવાય આ બધી બેંકો છે એ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્સ્યોરન્સ, પેન્શન આ બધા પણ કામ કરે છે. એટલે આ જે મોટી બેંકો છે, યુનિવર્સલ બેંકો છે, એ નાણાકીય સેવાઓ બેઝિકથી લઈ ને એડવાન્સ સુધી તમામ સેવાઓ આપે છે. એટલે આજે નચિકેત મોર સમિતિનું કહેવું એમ છે કે મોટી બેંકો છે ને ઘણા બધા કામ કરે છે. એના કારણે અમુક લોકો જે છેવાડાના વિસ્તારમાં છે, ગ્રામીણ ક્ષેત્રની અંદર છે, નાના ખેડૂતો છે, નાના ઉદ્યોગપતિઓ છે, એને સરળતાથી લોન મળતી નથી. તો આપણે એક સ્પેસિફિક અલગ પ્રકારની બેંકો બનાવીને એનું નામ આપીએ સ્મોલ ફાઇનાન્સ બેંક. આ બેંક શું હશે? આ બેંક છે બેન્કિંગના બેઝિક કામ કરશે માત્ર. એટલે કે લોકોની બચતને લેશે અને એમની પાસે જે બચત છે બેંકો એ જરૂરિયાતમંદ લોકોને લોન તરીકે આપશે. પરંતુ આ લોન છે એ અદાણી અને અંબાણી એટલે કે મોટી કંપનીને આપશે એવો ઉદ્દેશ્ય નહીં રાખે. એમનો ઉદ્દેશ્ય શું હશે કે નાની નાની લોન આપશે. ખેડૂતો છે, સ્ત્રીઓ છે, નાના ઉદ્યોગપતિઓ છે, આમને લોન આપવી એ સ્મોલ ફાઇનાન્સ બેંકનો ઉદ્દેશ્ય રહેશે. જેના કારણે યુનિવર્સલ બેંકો જ્યાં પહોંચી વળતી નથી, જ્યાં પહોંચી શકતી નથી, એવી જગ્યાએ આ સ્મોલ ફાઇનાન્સ બેંકો કામ કરશે. તો કઈ સમિતિના ભલામણના આધારે સ્મોલ ફાઇનાન્સ બેંકની સ્થાપના કે ગઠન કરવામાં આવ્યું? તો કે નચિકેત મોર સમિતિના ભલામણના આધારે. નાનો ઉદ્દેશ્ય શું છે સ્મોલ ફાઇનાન્સ બેંકનો? કે જ્યાં બેન્કિંગ વ્યવસ્થા પહોંચેલી નથી, બેન્કિંગ સુવિધાઓ નથી, એવા સેક્ટરના પહોંચવું. એટલે કે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રની અંદર. આના સિવાય કયા લોકોને ટાર્ગેટ કરશે? કે ખેડૂતો, પણ કેવા ખેડૂતો? નાના ખેડૂતો, 2 અને 5 વીઘા જમીન છે, નાના અને સીમાંત ખેડૂતો, એમના લક્ષ્યમાં રાખશે. પછી સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો એટલે સ્મોલ એટલે માઇક્રો બિઝનેસ હશે, એને નાના બિઝનેસમેન અને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા લોકો અને ઉદ્યોગો. અસંગઠિત ક્ષેત્ર એટલે કેવા ક્ષેત્ર? એવા ક્ષેત્ર કે જે રજિસ્ટર્ડ થયેલા નથી. આવી દુકાનો હશે એ અસંગઠિત ક્ષેત્ર છે. એટલે
આ લોકો છે એને સરળતાથી યુનિવર્સલ બેંકો એટલે કે મોટી બેંકો એટલે કે HDFC, PNB, BOB એમાં સરળતાથી લોન મળતી નથી. તો એના માટે એટલે આ લોકોને સરળતાથી લોન મળે એના માટે સ્મોલ ફાઇનાન્સ બેંકનો સ્થાપના કરી છે. એમનો આ ઉદ્દેશ્ય રહેલો છે. તો સ્મોલ ફાઇનાન્સ બેંકની શરૂઆત કોણ કરી શકે? ભાઈ કોઈ પણ વ્યક્તિ જે 10 વર્ષનો નાણાકીય અનુભવ ધરાવે છે એટલે કે એ વ્યક્તિએ છેલ્લા 10 વર્ષથી બેંક ચલાવતો હોય અથવા તો અન્ય બેંકમાં ઊંચા હોદ્દા પર કામ કરેલું છે એટલે કે નાણાકીય અનુભવ ધરાવે છે 10 વર્ષનો, તો એ વ્યક્તિ ભારતીય રહેવાસી એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હોઈ શકે અથવા તો NBFC નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની હોઈ શકે. આના સિવાય લોકલ એરિયા બેંક હોઈ શકે, પેમેન્ટ બેંક હોઈ શકે, કે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન એટલે કે MFI હોઈ શકે. ઇન શોર્ટ આ અલગ અલગ પ્રકારની સંસ્થાઓ અને બેંકો છે એ સ્મોલ ફાઇનાન્સ બેંકની સ્થાપના કરી શકે અથવા તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પણ સ્મોલ ફાઇનાન્સ બેંકની સ્થાપના કરી શકે. આ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે એ કેવો હોવો જોઈએ? ભારતીય હોવો જોઈએ. વિદેશી વ્યક્તિ સ્મોલ ફાઇનાન્સ બેંકની સ્થાપના ના કરી શકે. અને કોઈ પણ વ્યક્તિ સ્મોલ ફાઇનાન્સ બેંકની સ્થાપના કરે છે ત્યારે એને RBI પાસેથી ફિટ અને પ્રોપર એવું એક લાયસન્સ લેવાનું રહેશે. અર્થાત કે વિજય માલ્યા છે એ RBI પાસેથી ફિટ અને પ્રોપરનું લાયસન્સ લેવા જશે તો નહીં મળશે. કેમ કે વિજય માલ્યાનો પહેલેથી એક ખરાબ છબી છે, એનો ટ્રેક રેકોર્ડ સારો નથી, તો એવા વ્યક્તિને ફિટ અને પ્રોપરનું લાયસન્સ ના મળે. એટલે કે RBI ને વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી કે આ વ્યક્તિ બેંક બનાવી ને લોકોનું ઉત્થાન કરશે, લોકોનું સારું કામ કરશે. એટલે કે અમુક બેઝિક માપદંડોનું ફૂલફિલમેન્ટ થશે ને એમની નેટવર્ક જ્યારે સ્મોલ ફાઇનાન્સ બેંકની સ્થાપના થાય તેની નેટવર્ક કેટલી હોવી જોઈએ? 100 કરોડ. તો એટલા બેઝિક માપદંડોના આધારે RBI છે એ કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ સંસ્થાને સ્મોલ ફાઇનાન્સ બેંકનો હોદ્દો આપશે, દરજ્જો આપશે એટલે કે લાયસન્સ આપશે. એનો ઉદ્દેશ્ય કયા રહેલા છે સ્મોલ ફાઇનાન્સ બેંકના? મુખ્ય 2 ઉદ્દેશ્ય છે કે જ્યાં બેન્કિંગ વ્યવસ્થા પહોંચેલી નથી ત્યાં અને નાના ખેડૂતોને, નાના ઉદ્યોગપતિઓને લોન આપવી એનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. તો આ થઈ ગયું કે સ્મોલ ફાઇનાન્સ બેંકની શરૂઆત આપણે કેમ કરેલી. અત્યારે ચર્ચામાં શું છે? આ સ્મોલ ફાઇનાન્સ બેંક છે એ બની શકે છે યુનિવર્સલ બેંક. યુનિવર્સલ બેંક એટલે કે જે મોટી મોટી બેંકો છે HDFC, PNB, BOB આ બધી બેંકોમાં. એની સાથે એક શબ્દ આપણે હમણાં જોયો હતો, કયો બેંક? ઓન ટેપ લાઇસન્સિંગ. જો કે ઓન ટેપ લાઇસન્સિંગ અંતર્ગત RBI છે એ યુનિવર્સલ બેંકનો દરજ્જો આપશે કે લાયસન્સ આપશે. તો ઓન ટેપ લાઇસન્સિંગ શું છે? જ્યારે આપણે GPSC નું ફોર્મ ભરવું છે ત્યારે આખી પ્રક્રિયા શું છે કે પહેલા GPSC નોટિફિકેશન બહાર પાડશે. નોટિફિકેશનમાં શું લખશે કે જે વ્યક્તિને અધિકારી બનવું છે એ પરીક્ષાના ફોર્મ ભરી છે ને XYZ તારીખે પરીક્ષા લેવામાં આવશે. અર્થાત કે આ સમગ્ર પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? સમગ્ર પ્રક્રિયાની શરૂઆત થાય છે કે GPSC નોટિફિકેશન બહાર પાડે. જ્યારે GPSC નોટિફિકેશન બહાર પાડશે ત્યારે જ આપણે ફોર્મ ભરી શકીશું. આપણે ઈચ્છા થાય કે સાહેબ મારે બધી તૈયારી થઈ ગઈ છે અને મારે આજે GPSC ની પરીક્ષા આપવી છે તો મારે ચાલો આપી દેવી છે. આમ આપી શકીએ? ના આપી શકીએ. GPSC નોટિફિકેશન 5 વર્ષ સુધી નહીં પાડે તો આપણે 5 વર્ષ સુધી પરીક્ષા ના આપી શકીએ. એટલે આપણે GPSC ના નોટિફિકેશનની રાહ જોવાની રહેશે. એ જ રીતે RBI પણ નોટિફિકેશન બહાર પાડે છે. RBI છે એ નોટિફિકેશન બહાર પાડે છે. એની નોટિફિકેશન બહાર પાડે કે જે વ્યક્તિએ યુનિવર્સલ બેંકની સ્થાપના કરવી છે એ ફોર્મ ભરી દેશે. આવું 2016 પહેલા હતું, પરંતુ 2016 પછીથી આ સ્થિતિ બદલાઈ જાય છે. હવે RBI છે આવી કોઈ પણ પ્રકારની નોટિફિકેશન બહાર પાડશે નહીં, પરંતુ જે વ્યક્તિને યુનિવર્સલ બેંકની સ્થાપના કરવી છે એ વ્યક્તિ જાતે જશે RBI પાસે અને કહેશે કે હું બધા જ માપદંડોનું પાલન કરીશ, બધા જ ક્રાઇટેરિયા હું ફૂલફિલ કરું છું, તો મને યુનિવર્સલ બેંક બનાવવા માટેનું લાયસન્સ આપો. એટલે જે વ્યક્તિને જ્યારે ઈચ્છા થાય ત્યારે RBI પાસે જશે અને લાયસન્સ માટેની પરવાનગી માગશે. એટલે RBI છે કોઈ પ્રકારની નોટિફિકેશન આપશે નહીં. તો એટલે RBI ની નોટિફિકેશન ના આપવાની અને જે સમયે જે વ્યક્તિને યુનિવર્સલ બેંક માટેનું લાયસન્સ મેળવવું છે એ વ્યક્તિ સામેથી RBI પાસે આ પ્રક્રિયા છે એને કહેવાય ઓન ટેપ લાયસન્સિંગ. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ સીધી જ યુનિવર્સલ બેંક બનાવી શકે ઓન ટેપ લાયસન્સિંગ અંતર્ગત. કોઈ એક વ્યક્તિ છે XYZ એવું RBI પાસેથી લાયસન્સ લઈ શકે કે મારે યુનિવર્સલ બેંકની સ્થાપના કરવી છે. એક મેથડ તો પહેલેથી ચાલે જ છે, પરંતુ જે સ્મોલ ફાઇનાન્સ બેંકો છે એ સ્મોલ ફાઇનાન્સ બેંકો પોતાને અપગ્રેડ કરી શકે. કઈ બેંકોમાં? યુનિવર્સલ બેંકોમાં, મોટી બેંકોમાં. તો સવાલ એ છે કે સ્મોલ ફાઇનાન્સ બેંક એ શું કામ યુનિવર્સલ બેંક બનવા માંગે છે? કારણ કે યુનિવર્સલ બેંક બનવામાં અમુક ફાયદાઓ વધારે છે. કયા ફાયદાઓ વધારે છે? આ છે યુનિવર્સલ બેંકો. સામાન્ય રીતે તમે જે બેંકોના નામ સાંભળેલા છે આ બધી જ યુનિવર્સલ બેંકો છે. ને આ એક છે AU સ્મોલ ફાઇનાન્સ બેંક. તો જે બેંકો સ્મોલ ફાઇનાન્સ બેંક છે એ શરૂઆતમાં એનું નામ હશે ને પાછળ લખેલું હશે સ્મોલ ફાઇનાન્સ બેંક. AU સ્મોલ ફાઇનાન્સ બેંક સિવાય બીજી છે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક.
સ્મોલ ફાઇનાન્સ બેંકની અમુક મર્યાદાઓ છે, જ્યારે યુનિવર્સલ બેંકોના અમુક ફાયદાઓ છે. એના કારણે સ્મોલ ફાઇનાન્સ બેંકો છે યુનિવર્સલ બેંકો બનવા માગે છે. તો કયા કયા ફાયદાઓ અને ગેરફાયદાઓ છે? પહેલી સમસ્યા સ્મોલ ફાઇનાન્સ બેંકને છે બ્રાન્ડિંગની સમસ્યા. એટલે આપણે નામ સાંભળે એના ઉપરથી એક અનુમાન આવે, જેમ કે રુદ્ર પ્રતાપ સિંહ, આવું નામ સાંભળે તો આપણે એક ઇમેજ બને કે વ્યક્તિ બાહુબલી જેવો હશે. બાહુબલી હોય કે ના અલગ વાત છે, પરંતુ નામ સાંભળી એના ઉપરથી આપણા મનમાં એક ઇમેજ બનતી હોય છે. એ જ રીતે સ્મોલ ફાઇનાન્સ બેંક છે, એના નામની આગળ આવે છે સ્મોલ ફાઇનાન્સ. આનાથી આપણા મનમાં એક ઇમેજ બને કેવી હશે કે નાની બેંક હશે, નાનું નાનું ધિરાણ આપતી હશે. તો એના કારણે આ બેંકની એક ખરાબ છબી ઊભી થાય છે કે નાની બેંકો. જ્યારે આપણે કોઈ વ્યક્તિને પૂછીએ કે મારું એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ખાતું છે, તો એ વ્યક્તિને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક વિશે ખબર નથી હોતી. સ્મોલ ફાઇનાન્સ બેંક એના કરતાં HDFC SBIમાં ખાતું ખોલાવે ને આવું કહેશે. એટલે સ્મોલ ફાઇનાન્સ બેંકને એની બેંકોનો વિસ્તાર કરવો હોય તો એમાં એક બ્રાન્ડિંગની સમસ્યા આવે છે. જ્યારે આવી બેંકો ઉપર લોકોને વધારે વિશ્વાસ હોય છે, HDFC, PNB, યુનિવર્સલ બેંકો પહેલેથી સ્થાપિત થયેલી બેંકો છે. આ બેંકો તો છેલ્લા 10 વર્ષથી કામ કરે છે. આવી બેંકો પર લોકોને એટલો વિશ્વાસ નથી. એટલે કે જ્યારે સ્મોલ ફાઇનાન્સ બેંકોમાંથી યુનિવર્સલ બેંકો બનશે તો એના નામની આગળ સ્મોલ ફાઇનાન્સ શબ્દ છે એ નીકળી જશે. થોડા સમય પહેલા જ આ સ્મોલ ફાઇનાન્સ બેંકો છે RBI પાસે એક પરવાનગી લઈને જાય છે કે અમારા બેંકના નામની આગળ જે સ્મોલ ફાઇનાન્સ શબ્દ છે એને હટાવી દો. ત્યારે RBI હટાવવાનું ના પાડે છે. એનું કારણ એ છે કે સ્મોલ ફાઇનાન્સ બેંકનો ઉદ્દેશ્ય જ છે કે અમુક સ્પેસિફિક સેક્ટરના લોકોને ધિરાણ આપવાનું. દરેકને ધિરાણ આપી શકે, પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? નાના અને સીમાંત ખેડૂતો અને નાના ઉદ્યોગપતિને લોન આપવી સ્મોલ ફાઇનાન્સ બેંકનો ઉદ્દેશ્ય છે. ના ઉદ્દેશ્ય છે એના નામમાં દેખાય છે સ્મોલ ફાઇનાન્સિંગ. આના સિવાય બીજી મર્યાદા શું છે સ્મોલ ફાઇનાન્સ બેંકની? સ્મોલ ફાઇનાન્સ બેંક જેટલા લોકોને લોન આપે છે, માની લો કે એક બેંક છે સ્મોલ ફાઇનાન્સ બેંક, આ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, એ 100 વ્યક્તિને લોન આપે છે. 100 વ્યક્તિને લોન આપેલી છે, એમાંથી 50 વ્યક્તિની લોનનું મૂલ્ય 25 લાખથી ઓછું હોવું જોઈએ. એટલે કે જેટલા લોકોને લોન આપે છે એમાંથી 50% લોન તો એવી હોવી જોઈએ કે જેના લોનનું મૂલ્ય 25 લાખથી વધારે હોવું જોઈએ, 25 લાખથી ઓછું હોવું જોઈએ. જ્યારે આવી કોઈ પણ મર્યાદા આપણે યુનિવર્સલ બેંકો ઉપર હોતી નથી. એ 200 કરોડ 500 કરોડ અદાણી અંબાણી ગમે એટલી લોન આપે, આવી કોઈ મર્યાદા હોતી નથી. જ્યારે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં આવી મર્યાદા છે કે 50% લોન તો 25 લાખથી ઓછા મૂલ્યની જ હોવી જોઈએ. આ સિવાય પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગના નોર્મ્સ છે, આ બેંક ઉપર 75% લાગુ પડે છે, જ્યારે યુનિવર્સલ બેંક ઉપર એનાથી ઓછા એટલે કે 40% લાગુ પડે છે. તો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે કે અગ્રિમતા ધરાવતા ક્ષેત્ર એ શું છે? જ્યારે દેશ આઝાદ થયો ત્યારે બેંકો હતી, એ બેંકો મોટા ભાગના લોન છે કોને આપતી હતી? મોટી મોટી કંપનીઓને, અમીર લોકોને આપતી હતી. તો સામાન્ય લોકો, ખેડૂતો, ગ્રામીણ ક્ષેત્રના લોકો, એને બેંકોમાંથી લોન મળતી નહોતી. ત્યારે સરકારે એક લિસ્ટ બનાવી, એક યાદી બનાવી. આ યાદીને કીધું પ્રાયોરિટી સેક્ટર. એટલે કે અમુક સેક્ટર છે, જેમ કે મહિલાઓને અપાતી લોન, રિન્યુએબલ એનર્જી માટે અપાતી લોન, OBC SC ST ને અપાતી લોન, આવી એક યાદી બનાવી. આ યાદીને કીધું પ્રાયોરિટી સેક્ટર. એટલે કે બેંક છે એની પ્રાયોરિટી શું રહેશે કે આ લોકોને પહેલા લોન આપવાની. એટલે કોઈ એક બેંક છે, માની લો કે SBI, એની પાસે 100 રૂપિયા છે, એ 100 રૂપિયામાંથી 40 રૂપિયા, કેમ કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનું નોર્મ્સ આ યુનિવર્સલ બેંક માટે 40% છે. એટલે એની પાસે જેટલા નાણાં છે એમાંથી 40% નાણાં છે એ પહેલા આ લોકોને આપશે, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં આવે છે એને આપશે. બાકીના 60 રૂપિયા આવશે, એમાંથી અદાણી અંબાણી ટાટા બિરલા ગમે એને લોન આપી શકશે. પ્રાયોરિટી સેક્ટરના નોર્મ્સ યુનિવર્સલ બેંકો માટે 40% છે, જ્યારે સ્મોલ ફાઇનાન્સ બેંકો માટે 75% છે. એટલે કે આ સ્મોલ ફાઇનાન્સ બેંક પાસે જેટલા રૂપિયા હોય એનાથી 75% રૂપિયા તો શરૂઆતમાં પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ વાળા સેક્ટરમાં આપવાની રહેશે. એટલે જો સ્મોલ ફાઇનાન્સ બેંક છે યુનિવર્સલ બેંક બની જશે તો એના જે પર્સન્ટેજ છે એ ઘટી જશે, તો યુનિવર્સલ બેંકને એ ફાયદાની વાત છે. આના સિવાય કેપિટલ ટુ રિસ્ક વેઇટ એસેટ રેશિયો, આ રેશિયો શું છે? બાસેલ 3 નોર્મ્સનું તમે નામ સાંભળ્યું હશે. આ બાસેલ 3 નોર્મ્સ અંતર્ગત આ એક રેશિયો છે. આ રેશિયો છે એ સ્મોલ ફાઇનાન્સ બેંકને 15% જાળવવાનો છે, જ્યારે યુનિવર્સલ બેંકને 9% જાળવવાનો છે. આ રેશિયો શું દર્શાવે છે? આ રેશિયો એ દર્શાવે છે કે કોઈ બેંક એ લોન આપેલી છે, લોન ઉપર કેટલું રિસ્ક છે, એ લોન ફરી મળવાની સંભાવના છે કે જતી રહેશે. તો આ રિસ્ક છે એના આધારે અમુક નાણાં, એટલે કે આ બેંકોએ 15% નાણાં પોતાની પાસે એક તિજોરીમાં રાખવાના રહેશે, કોઈને એ લોન નહીં આપી શકે. ને આ નાણાં યુનિવર્સલ બેંક માટે 9% છે. એટલે કે આ જે માપદંડો છે સ્મોલ ફાઇનાન્સ બેંક માટે થોડાક વધારે સ્ટ્રિક્ટ છે, યુનિવર્સલ બેંકો માટે થોડા
લિબરલ છે. એટલે જ્યારે સ્મોલ ફાઇનાન્સ બેન્કો છે એમાંથી યુનિવર્સલ બેન્કો બની જશે તો એ બેન્કો માટે વધારે ફાયદો છે. એટલા માટે સ્મોલ ફાઇનાન્સ બેન્કો છે યુનિવર્સલ બેન્કો બને છે. અત્યારે ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા માટે છે કે સ્મોલ ફાઇનાન્સ બેન્કો યુનિવર્સલ બેન્કો બને છે તો કયા માપદંડોનું પાલન કરવું પડશે, કયા માપદંડો કયા ક્રાઇટેરિયા ઉપર ખરી ઉતરશે તો આ સ્મોલ ફાઇનાન્સ બેન્કોને યુનિવર્સલ બેન્કો બનાવી શકીશું. વર્તમાનની અંદર 11 સ્મોલ ફાઇનાન્સ બેંક છે. આ 11 સ્મોલ ફાઇનાન્સમાંથી માત્ર એક સ્મોલ ફાઇનાન્સ બેંક કઈ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક છે. પાંચે પાંચ ક્રાઇટેરિયાનું ફૂલફિલમેન્ટ કરે છે અને સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી યુનિવર્સલ બેંક બની શકવાની ક્ષમતા ધરાવે છે. તો 5 ક્રાઇટેરિયા કયા છે? પેલો ક્રાઇટેરિયા તો એ છે કે એક સ્મોલ ફાઇનાન્સ બેંક છે એને બનવાનું છે યુનિવર્સલ બેંક, એટલે કે HDFC, SBI જેવી બિગ બેંક, મોટી બેંક. તો પેલો ક્રાઇટેરિયા છે કે સ્મોલ ફાઇનાન્સ બેંકની નેટવર્થ છે એ 100 કરોડ હોવી જોઈએ. બીજો ક્રાઇટેરિયા છે કે આ સ્મોલ ફાઇનાન્સ બેંક છે એ શેર માર્કેટમાં એટલે કે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોવી જોઈએ. નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, આ એક્સચેન્જની અંદર લિસ્ટ થયેલી હોવી જોઈએ. ત્રીજું કાંઈ NPA છે, ગ્રોસ NPA અને નેટ NPA 3% અને 1%થી વધારે ન હોવું જોઈએ. NPA શું છે? નોન પરફોર્મિંગ એસેટ, એટલે કે બેંક છે કોઈ વ્યક્તિને કોઈ કંપનીને લોન આપે છે, એ લોન ફરી નથી આવતી ત્યારે એ લોનને કહેવાય છે NPA. તો ગ્રોસ NPA 3%થી વધારે ન હોવું જોઈએ અને નેટ NPA 1%થી વધારે ન હોવું જોઈએ. આના સિવાય આજે બાસેલ 3 નોર્મ્સ નો રેશિયો છે, કેપિટલ ટુ રિસ્ક વેઇટ એસેટ રેશિયો, એ છેલ્લા 5 વર્ષમાં જળવાયેલો હોવો જોઈએ. સ્મોલ ફાઇનાન્સ બેંક માટે કેટલો રેશિયો છે? આપણે હમણાં જ જોયું છે 15% રેશિયો છે. છેલ્લા 5 વર્ષનો ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ કે 5 વર્ષની અંદર આ રેશિયો 15% જળવાયેલો હોવો જોઈએ. આના સિવાય સ્મોલ ફાઇનાન્સ બેંક છે એના કોઈ આઈડેન્ટિફાઈડ પ્રમોટર હશે, એટલે કે આ બેંક છે, કોઈ બેંકો અને કોઈ કંપનીઓ છે એની શરૂઆત થાય છે, એના ફાઉન્ડર હોય છે, બેંકોને મોટી અને મજબૂત બેંકો બનાવે છે. જે વ્યક્તિ હોય છે એ વ્યક્તિને કહેવાય પ્રમોટર. આ પ્રમોટર છે એ છે સ્મોલ ફાઇનાન્સ બેંક છે એનો પ્રમોટર એ છે. જ્યારે આ સ્મોલ ફાઇનાન્સ બેંક છે યુનિવર્સલ બેંકમાં બનશે ત્યારે પણ આ પ્રમોટર એ છે એ જ પ્રમોટર રહેશે. ના તો આ પ્રમોટર છે એ નીકળી શકે કે ના તો એક વધારાનો પ્રમોટર બીને એડ કરી શકો. એટલે જ્યારે સ્મોલ ફાઇનાન્સ બેંક હતી ત્યારે જે પ્રમોટર હતો એ જ પ્રમોટર યુનિવર્સલ બેંક બનશે ત્યારે રહેશે. આ પ્રક્રિયા દરમિયાન આ પ્રમોટરમાં કોઈ ચેન્જીસ ના થઈ શકે. એટલે 5 ક્રાઇટેરિયાનું ફૂલફિલમેન્ટ થતું હશે ત્યારે કોઈ પણ સ્મોલ ફાઇનાન્સ બેંક છે યુનિવર્સલ બેંક બની શકશે. અને અત્યારે માત્ર એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક એક જ એવી બેંક છે કે આ 5 ક્રાઇટેરિયાનું ફૂલફિલમેન્ટ કરે છે. આ સિલેબસનો ટોપિક આપણે જોયો એ હતો RBI વીમો, બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ. આ સિલેબસના ટોપિકને આપણે સબ ટોપિકમાં વહેંચીએ, RBI વીમો, બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ. આપણે એનાલિસિસ કરેલું છે કે છેલ્લા 5 વર્ષના GPSC ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ એક્ઝામની અંદર કયા ટોપિકમાંથી ને કયા સબ ટોપિકમાંથી કેટલા MCQ, કેટલા સવાલો પૂછાયેલા છે. તેમાંથી આપણે જે ચર્ચા કરી એ કયો સબ ટોપિક હતો? બેન્કિંગ. બેન્કિંગમાં જોઈએ તો દર વર્ષે આ વર્ષે 2 સવાલો, 2 સવાલો, 2 સવાલો અને 3 સવાલો, એટલે કે બેન્કિંગમાંથી દર વર્ષે GPSC પ્રિલિમ્સમાં 2 સવાલો પૂછાય છે. તો આપણે અત્યારે જે મુદ્દો ચર્ચા કરેલો એ મુદ્દા પરથી એક MCQ બનાવેલો છે. વિડીયો પોઝ કરી વિચારો. જો સવાલ ના મળે તો ફરીથી વિડીયો જો. આપણે જે ચર્ચા કરેલી છે એના પરથી જ આ સવાલ બનાવેલો છે અને GPSC પ્રિલિમ્સમાં આ જ પ્રકારના સવાલો પૂછાશે. તેનો જવાબ છે એ. આના જવાબ માટે જો ના સમજાય તો ફરી વિડીયો જો. આગળનો ટોપિક છે કોટક મહિન્દ્રા બેંક પર વિભિન્ન પ્રકારના પ્રતિબંધો કોને લગાવ્યા છે? RBI એ. કેમ લગાવ્યા છે? કે અમુક નીતિ નિયમો, ધારાધોરણો, જે ગાઈડલાઇન્સ RBI આપેલી હતી, આ ગાઈડલાઇન્સનું પાલન કોટક મહિન્દ્રા દ્વારા કરવામાં ના આવ્યું. આ શું પહેલી વખત આવું કરે છે RBI? ના. RBI આ પહેલા પેટીએમ પેમેન્ટ બેંક, આપણે બધા જાણીએ છીએ, ખૂબ ચર્ચામાં હતી કે પેટીએમ પેમેન્ટ બેંક ઉપર પ્રતિબંધો લગાવ્યા. આ કોટક મહિન્દ્રા બેંક ઉપર સમગ્ર રીતે પ્રતિબંધ નથી લાગેલો. કોટક મહિન્દ્રાને હવે નવા ગ્રાહકો નહીં જોડી શકે, આના સિવાય નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યુ નહીં કરી શકે. જે પહેલેથી ગ્રાહકો છે એને નાણાકીય સેવા મળતી રહે છે. જ્યારે પેટીએમ પેમેન્ટ બેંકનો તો સંપૂર્ણ રીતે બંધ કરવાનો આદેશ આપેલો હતો. પેટીએમ પેમેન્ટ બેંક ઉપર પ્રતિબંધો હોય, કોટક મહિન્દ્રા ઉપર બેંક હોય પ્રતિબંધ હોય. આ સિવાય 2020માં HDFC બેંકો ઉપર નવા ગ્રાહકો જોડવા પરના અને વિડ્રોહલ ઉપરની એક લિમિટ રાખેલી હતી. તો આ પણ એક પ્રતિબંધ હતો. આના સિવાય વિઝા કાર્ડ આવે છે એના પર, માસ્ટર કાર્ડ ઉપર એક પ્રતિબંધ લગાવેલો હતો.
અમુક સમય પહેલા. હવે કોના ઉપર પ્રતિબંધો લાગેલા છે એ ચર્ચા આપણા માટે મહત્વની નથી. આ તો હમણાં 2 મહિના પછી એક નવી કોઈ બેંક ઉપર રિસ્ટ્રિક્શન કે પ્રતિબંધો લગાવેલા હશે. આપણા માટે મહત્વનું એ છે કે કયા એક્ટ અંતર્ગત આ પ્રતિબંધો લગાવવામાં આવે છે. તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 છે, જે અંતર્ગત આરબીઆઈને સત્તા મળે છે કે બેંકોનું રેગ્યુલેશન કરવું. ને આ એક્ટની કલમ 35 એટલે કે સેક્શન 35A અંતર્ગત પાવર મળે છે આરબીઆઈને કે બેંકોના ઉપર બેંકોને અમુક પ્રમાણે ચલાવવા માટેના આદેશ આપી શકે અને આદેશનું ફૂલફિલમેન્ટ ના કરે, એનું પાલન ના કરે એ સમય એના ઉપર અમુક પ્રકારના પ્રતિબંધો લગાવી શકે. તો એમાં કોટક મહિન્દ્રા બેંકમાં શું સમસ્યા હતી? તેના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં ખામીઓ હતી. એટલે કે અત્યારે ડિજિટલાઇઝેશનના જમાનામાં આપણે મોબાઈલ બેન્કિંગ છે, વેબસાઇટ અને મોબાઈલ દ્વારા આપણે બેન્કિંગને એક્સેસ કરતા હોય ને એ સમયે જો આઈટી માળખું સારું ના હોય તો એ બેંકના સર્વર ડાઉન થઈ જાય. આના સિવાય તો એને પ્રાઇવસીના ખતરા રહે છે. એટલા માટે આરબીઆઈએ કોટક મહિન્દ્રા ઉપર અમુક પ્રકારના પ્રતિબંધો લગાવેલા છે. તો આપણે સ્પેસિફિકલી વાત કરીએ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક શબ્દ વપરાય છે કોર બેન્કિંગ સોલ્યુશન. કોર બેન્કિંગ સોલ્યુશન શું છે? તો આજથી એક સમય પહેલા કે જ્યારે કોર બેન્કિંગ સોલ્યુશન નહોતું. કોર બેન્કિંગ સોલ્યુશન છે એ કોઈ બેંક ચાલે છે એનો મુખ્ય સોફ્ટવેર છે, એને કહેવાય કોર બેન્કિંગ સોલ્યુશન. જ્યારે કોર બેન્કિંગ સોલ્યુશન નહોતું ત્યારે કેવી સમસ્યા આવતી હતી? ગાંધીનગરની અંદર એક બેંક છે, ગાંધીનગરની બેંક છે એસબીઆઈ. કોઈ એક વ્યક્તિએ ગાંધીનગરની એસબીઆઈ બ્રાન્ચની અંદર ખાતું ખોલાવેલું છે. હવે વ્યક્તિ છે એ ટ્રાન્સફર કરે છે, ટ્રાન્સફર થઈ જાય છે અથવા તો એક ઘર બદલાવી નાખે છે. ક્યાં? સુરતમાં. આ એસબીઆઈ છે એની ગાંધીનગરની બ્રાન્ચ એક છે, સુરતની અંદર આ જ એસબીઆઈની એક બીજી બ્રાન્ચ હશે. આ વ્યક્તિ હવે ક્યાં છે? સુરતમાં છે. એમનું ખાતું ક્યાં ખોલેલું હતું? ગાંધીનગરની એસબીઆઈ બ્રાન્ચમાં. અત્યારે વ્યક્તિ ક્યાં છે? સુરતની એસબીઆઈ બ્રાન્ચમાં. તો શું સુરતની એસબીઆઈ બ્રાન્ચમાંથી આ વ્યક્તિ છે પોતાના ખાતાનો એક્સેસ કરી શકશે? તો કે ના, કેમ કે દરેક પ્રકારના ડેટા છે એ ક્યાં છે? ગાંધીનગરની એસબીઆઈ બ્રાન્ચની અંદર. આ સમસ્યાના સમાધાન માટે એક કોર બેન્કિંગ સોલ્યુશન લાવે છે આરબીઆઈ. એક પ્રકારનો સોફ્ટવેર છે જેનાથી તમે ખાતું એક બ્રાન્ચમાં ખોલાવો અને બીજી બ્રાન્ચમાંથી પણ તમારું ખાતાને એક્સેસ કરી શકો. ઇન શોર્ટ કે એક બેંક છે એની એક બ્રાન્ચ છે, બીજા સિટીમાં બીજી બ્રાન્ચ છે, ત્રીજા સિટીમાં ત્રીજી બ્રાન્ચ છે ને ચોથા સિટીમાં ચોથી બ્રાન્ચ છે. તો કોર બેન્કિંગ સોલ્યુશન સોફ્ટવેર છે એ અંતર્ગત આ બધી જ બેંકોની બ્રાન્ચો છે એ બધી કેવી છે? ઇન્ટિગ્રેટેડ છે, કનેક્ટેડ છે. એટલે તમે કોઈ એક બ્રાન્ચની અંદર તમારું ખાતું હશે તો તમે દરેક બ્રાન્ચમાંથી ખોલાવી શકશો. એટલે કે તમે ગાંધીનગરમાં કોઈ એક બેંકમાં તમારું ખાતું ખોલાવો છો તો પછી અમરેલી, રાજકોટ, ભરૂચ, સુરત, બરોડા કોઈ પણ જગ્યાએ એ જ બેંકની બ્રાન્ચ હશે તો એમાંથી તમે ખાતાને એક્સેસ કરી શકો છો. કેમ કે આ બ્રાન્ચો બધી છે કોઈ એક સ્પેસિફિક બેંકની બધી જ બ્રાન્ચો છે એક સોફ્ટવેર સાથે કનેક્ટેડ છે, ઇન્ટિગ્રેટેડ છે, બધો ડેટા એકબીજા સાથે શેર થઈ શકે છે. એટલા માટે તમે છે એક ખાતું છે એ બીજી બ્રાન્ચમાંથી તમારું એક બ્રાન્ચનું ખાતું છે બીજી બ્રાન્ચમાં એક્સેસ થઈ શકે છે. તો આ કોના આભારી છે? તો કોર બેન્કિંગ સોલ્યુશનના આધારે. દરેક બેંકોના કોર બેન્કિંગ સોલ્યુશનના જે સોફ્ટવેર છે એના નામ અલગ અલગ છે. આપણા માટે મહત્વના છે પરીક્ષામાં? ના. પરંતુ આરબીઆઈનો જે કોર બેન્કિંગ સોલ્યુશન છે, આરબીઆઈનો સોફ્ટવેર છે એ આપણા માટે મહત્વનું છે. એનું નામ શું છે? એનું નામ છે ઈ કુબેર. એટલે આરબીઆઈ છે એ અન્ય બેંકો જે કોમર્શિયલ બેંકો છે, એચડીએફસી, એસબીઆઈ, બીઓબી, પીએનબી, આ બધી બેંકો સાથે જે નાણાકીય લેવડ દેવડ કરે છે, જે વ્યવહારો કરે છે, એ કોના થ્રુ કરે છે? એ કોર બેન્કિંગ સોલ્યુશન થ્રુ કરે છે. અને આરબીઆઈનો કોર બેન્કિંગ સોલ્યુશન છે એનું નામ છે ઈ કુબેર. કોર બેન્કિંગ સોલ્યુશન થી આપણે શું સમજવાનું? કોર બેન્કિંગ સોલ્યુશન એટલે કે બેંકોનો એવો સોફ્ટવેર જે બેંકોની બ્રાન્ચોને ઇન્ટિગ્રેટેડ અને કનેક્ટેડ રાખે છે, જેના લીધે આપણે કોઈ એક બેંકની બ્રાન્ચમાં કોઈ ખાતું ઓપન કરીએ છીએ એનો એક્સેસ આપણે બીજી બ્રાન્ચો દ્વારા પણ મળી શકે છે, જેના કારણે આ બ્રાન્ચોની સમસ્યાઓ હતી આપણે સમાધાન કરીએ છીએ. જ્યારે આરબીઆઈ અને બેંકો છે એ પોતાના નાણાકીય લેવડ દેવડ કરે છે એ પણ એક કોર બેન્કિંગ સોલ્યુશન દ્વારા કરે છે અને આ કોર બેન્કિંગ સોલ્યુશનનું નામ છે ઈ કુબેર. કોર બેન્કિંગ સોલ્યુશનની અંદર જે શબ્દ છે કોર, એનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. આરબીઆઈનું કોર બેન્કિંગ સોલ્યુશન એનું નામ છે ઈ કુબેર. ને આરબીઆઈ અને અન્ય બેંકો
જે નાણાકીય લેવડ દેવડ કરે છે, ગવર્મેન્ટ સિક્યુરિટીનું ખરીદ વેચાણ કરે છે, આ બધું જ આપણા ખાતા જે રીતે કોઈ એક વ્યક્તિ છે એનું ખાતું કોઈ બેંકમાં છે, એ જ રીતે આ બેંકોના ખાતા પણ આરબીઆઈમાં હોય છે. તો આ ખાતાની સમગ્ર પ્રોસેસ કોર બેન્કિંગ સોલ્યુશન દ્વારા થાય છે. ઇન શોર્ટ, એકાઉન્ટ ખોલવાથી લઈને નાણાકીય લેવડ દેવડ માટે જે ડેટાનો ઇન્ટિગ્રેટેડ કરે છે એ કામ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું છે. અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સિસ્ટમ છે એને કોઈ કોર બેન્કિંગ સોલ્યુશન, આ સોફ્ટવેર કોર બેન્કિંગ સોલ્યુશન દરેક બેંકો માટે અલગ અલગ છે. આપણે આરબીઆઈ માટેનું જે કોર બેન્કિંગ સોલ્યુશન છે એનું નામ છે ઈ કુબેર. પરીક્ષા માટેનો એક સવાલ છે. કોર બેન્કિંગ સોલ્યુશન ઉપર પહેલા પણ પ્રિલિમ્સ પરીક્ષામાં સવાલો પૂછાઈ ગયા છે, જીપીએસસીમાં પણ પૂછાઈ ગયા છે અને યુપીએસસીમાં પણ પૂછાઈ ગયા છે. અત્યારે જે ચર્ચા થઈ એના ઉપરથી આ સવાલ છે. વિડીયો પોઝ કરો, વાંચો, જવાબ આપો. જો જવાબ ખોટો પડે તો ફરી વિડીયો જોવો. આપણે વિડીયોમાં આ બાબતે ચર્ચા થઈ ગયેલી છે. એનો સાચો જવાબ આવશે પહેલું સ્ટેટમેન્ટ. હવે આગળ જોઈએ. વારસાગત કર એટલે કે ઇનહેરિટન્સ ટેક્સ. કદાચ તમે ચર્ચામાં યુટ્યુબમાં ક્યાંક થંબનેલમાં જોયું હશે કે વારસાગત કર ઇનહેરિટન્સ ટેક્સ કેમ ચર્ચામાં આવ્યો છે. પહેલા તો આપણે એ સમજીએ. આ છે સેમ પિત્રોડા. સેમ પિત્રોડા છે ભારતની અંદર ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા છે. આ ભાઈ એક એન્જિનિયર છે, અમેરિકા હતા, ભારતમાં આવે છે 1985-80ના સમયગાળામાં. ને એ સમયની સરકાર, કોંગ્રેસ સરકાર, પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હોય છે, એમને બધી વાત કરે છે કે ભારતને કે ડિજિટલ ક્રાંતિ, ટેલિકોમ ક્રાંતિની જરૂર છે. ને રાજીવ ગાંધી અને સેમ પિત્રોડા છે આ બાબતે કામ કરે છે અને સેમ પિત્રોડાને સફળતા મળે છે અને આપણે ટેલિકોમ ક્રાંતિ આવે છે એ સમયે. એટલે સેમ પિત્રોડા છે એ સમય કોંગ્રેસની નજીક આવે છે અને કોંગ્રેસ જોઈન કરી લે છે. અત્યારે સેમ પિત્રોડા છે ઇન્ટરનેશનલ કોંગ્રેસના પ્રમુખ છે. એટલે કે ભારત બહાર જે કોંગ્રેસ પોતાનો વ્યાપ કરે છે એના પ્રમુખ છે. આ બધી રાજનૈતિક ચર્ચા છે, આપણા માટે કોઈ મહત્વનો મુદ્દો નથી. આપણા માટે મહત્વનો મુદ્દો એ છે કે વારસાગત કર શું છે. વારસાગત કર છે એ વ્યક્તિના મૃત્યુ પછી એની સંપત્તિ વારસામાં આપવામાં આવે છે એના પર લાગુ પડતો ટેક્સ. અર્થાત એક વ્યક્તિ એ છે, એની સંપત્તિ છે 100 કરોડ. આ વ્યક્તિના બાળકો છે બી, સી અને ડી. આ વ્યક્તિના મૃત્યુ પછી આ 100 કરોડ છે બી, સી અને ડી માં વહેંચણી થાય એના પહેલા જે ટેક્સ લાગે છે એને કહેવાય વારસા કર. એટલે કે વ્યક્તિના મૃત્યુ થાય ત્યારે વ્યક્તિની સંપત્તિ પર જે કર લાગે છે એને કહેવાય વારસાગત કર, ઇનહેરિટન્સ ટેક્સ. આ ટેક્સની સ્થિતિ ભારત અને વિશ્વના વિભિન્ન દેશોમાં કેવી છે એના ઉપર જોઈએ તો આ પ્રકારનો ટેક્સ છે સૌથી વધારે જાપાનમાં છે. કેટલો છે? જાપાનમાં આ ટેક્સ છે 55% છે. વિશ્વમાં સૌથી વધારે વારસાગત કર જાપાનમાં છે. કેટલો? 55%. કોરિયામાં 50%, ફ્રાન્સમાં 45%, યુકેમાં 40%, યુએસએમાં 40%. આપણે ટકા યાદ રાખવાના છે ના, આપણે ખાલી એ જોવાનું છે કે વિશ્વના ઘણા બધા દેશોની અંદર વારસાગત કર લાગુ છે. ભારતમાં લાગુ કર છે તો વર્તમાનમાં ભારતમાં આ પ્રકારનો કર લાગુ નથી. ક્યારેય ભૂતકાળમાં હતો તો કે હા, 1953માં એસ્ટેટ ડ્યુટી એક્ટ અંતર્ગત આ કર લાગતો હતો, પરંતુ આપણે 1985માં આ કરને નાબૂદ કરી દેવામાં આવ્યો. કેમ નાબૂદ કરી દેવામાં આવ્યો? પહેલા તો કોઈ પણ કર હોય એને વિરોધ થાય અને કર છે બહુ મોટી માત્રામાં લેવામાં આવતો હતો, એના કારણે વિરોધ થતો હતો. ને બીજું કે આ કર છે એક 1984-85નો એક રિપોર્ટ છે કે 84-85માં વારસાગત કર છે 20 કરોડ સરકાર કલેક્ટ કરે છે, પરંતુ 20 કરોડ કરને ઉઘરાવવા માટે, કલેક્ટ કરવા માટે સરકારનો ખર્ચ પણ 19-20 કરોડ જેટલો હતો. એટલે કે સોના કરતા ગળામણ મોંઘું. તમે ટેક્સ લ્યો કે ના લ્યો, સરકારને કોઈ ફાયદો થતો નથી. એટલે આવા અમુક કારણોના કારણે વારસાગત કર નાબૂદ કરી દેવામાં આવે છે અને વર્તમાનની અંદર આ પ્રકારનો ટેક્સ લાગુ નથી. પરંતુ 2013માં કોંગ્રેસ સરકાર અને 2017-18 આજુબાજુ બીજેપીની સરકાર છે આ કર લાવવા માટે થોડી ચર્ચા કરે છે. નાણામંત્રીઓ એ સમયના એવું વિચારતા હતા કે આપણે આ કરને લાવવો જોઈએ. આ જે વારસાગત કર છે ને એ કેવો કર છે? સંપત્તિ ઉપરનો કર છે, મૃત વ્યક્તિની સંપત્તિ પરનો કર છે. તો સંપત્તિ ઉપર કયા કયા બીજા કર લાગુ પડતા હતા ભૂતકાળમાં જે અત્યારે નાબૂદ થઈ ગયા છે, તો એના ઉપર પણ થોડી નજર કરી લઈએ. આપણે જોઈ લીધું કે ઇનહેરિટન્સ ટેક્સ, એને મૃત્યુ કર પણ કહેવાય છે, એટલે કે ડેથ ટેક્સ પણ કહેવાય છે.
ભારતની અંદર આ કર ઇસ્ટેટ ડ્યુટી તરીકે ઓળખાતો હતો, પરંતુ 1985માં આ કર નાબૂદ કરી દેવામાં આવ્યો છે. આ કર એટલે મૃત વ્યક્તિની સંપત્તિ પર લાગુ પડતો કર. આ ત્રણ કર છે એ સંપત્તિ પ્રોપર્ટી પર જ કર લાગે છે, પરંતુ અલગ અલગ સ્થિતિમાં કર લાગે છે. આ ટેક્સ ક્યારે લાગે છે? વારસાગત કર. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે એની પાછળ રહી ગયેલી સંપત્તિ છે એના ઉપર કર લાગે છે. પછી એક બીજા પ્રકારનો ટેક્સ છે ગિફ્ટ ટેક્સ, એટલે કે કોઈ વ્યક્તિ તમને ભેટ આપે છે. વ્યક્તિ એ છે એ વ્યક્તિ બી ને ભેટ આપે છે એક 5 કરોડની કાર. હવે આ 5 કરોડની કાર છે વ્યક્તિ બી ની પ્રોપર્ટી સંપત્તિ થઈ ગઈ, પરંતુ બીજાએ કોઈ એને ગિફ્ટ આપેલી છે, તો આ ગિફ્ટ છે એના ઉપર ટેક્સ લાગે છે. એ થઈ ગયો ગિફ્ટ ટેક્સ, પરંતુ 1998માં એમને નાબૂદ કરી દેવામાં આવે છે. પછી છે વેલ્થ ટેક્સ, એટલે કે સંપત્તિ પર લાગતો કર. એટલે સર આ પણ એક સંપત્તિ પર જ લાગતો કર છે, તો આ ટેક્સ એનાથી અલગ કઈ રીતે છે? કોઈ એક વ્યક્તિ એ જ અત્યારે આ વ્યક્તિ એ વ્યક્તિ બી ને ગિફ્ટ આપી દીધી, તો ગિફ્ટ ઉપર જે ટેક્સ લાગે છે એને કહેવાય ગિફ્ટ ટેક્સ. હવે આ સંપત્તિ 5 કરોડ છે કોની થઈ ગઈ છે? વ્યક્તિ બી ની. વ્યક્તિ બી ની આ સંપત્તિ પર દર વર્ષે વેલ્થ ટેક્સ લાગે છે. માની લો કે આની પાસે 5 કરોડની કાર છે, આના સિવાય 95 કરોડની પ્રોપર્ટી બીજી પણ છે, એટલે કે વ્યક્તિ બી પાસે 16 કરોડની પ્રોપર્ટી વેલ્થ સંપત્તિ છે. તો દર વર્ષે સરકાર આ વ્યક્તિની વેલ્થ ઉપર ટેક્સ લેશે, એટલે કે આ 100 કરોડ છે એના અમુક ટકા કર લેખે સરકાર લઈ લેશે. એટલે જ્યાં સુધી વ્યક્તિ જીવિત છે ત્યારે એની સંપત્તિ ઉપર ટેક્સ લાગે છે, એને કહેવાય વેલ્થ ટેક્સ. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે એની સંપત્તિ ઉપર કર લાગે છે, એને કહેવાય ઇનહેરિટન્સ ટેક્સ. અત્યારે બંને પ્રકારના કર નાબૂદ છે. આના સિવાય ગિફ્ટ ટેક્સ છે એ પણ નાબૂદ છે, પરંતુ ગિફ્ટ ટેક્સ છે અત્યારે એક અલગ રીતે લાગુ પડે છે. પરીક્ષામાં સવાલ પૂછાય કે ગિફ્ટ ટેક્સ છે અત્યારે ભારતમાં લાગુ છે, તો કે ના, એ નાબૂદ થઈ ગયેલો છે. પરંતુ વ્યક્તિ એ છે એ વ્યક્તિ બી ને ગિફ્ટ આપે છે, તો વ્યક્તિ બી માટેની આવક ગણી લેવામાં આવશે. એટલે કે વ્યક્તિ એ વ્યક્તિ બી ને જે 5 કરોડની કાર આપી છે, તો વ્યક્તિ બી ની આવક કેટલી? તો આપણે એવું કહીશું કે 5 કરોડ. કોઈ પણ ગિફ્ટ મળે છે એને શું ગણી લેશું? આવક ગણીશું. અને આવક પર આપણે ઇન્કમ ટેક્સ લાગે છે, આવક વેરો લાગે છે. એટલે ગિફ્ટ ટેક્સ છે એ ટેક્સ નાબૂદ થઈ ગયું છે, પરંતુ ગિફ્ટ છે એને આપણે આવક તરીકે ગણીએ છીએ, અને આવક ઉપર ટેક્સ લાગે છે, આવક વેરો લાગે છે. એટલે એક રીતે નહીં, પરંતુ બીજી રીતે આપણે ગિફ્ટ ઉપર ટેક્સ તો લઈએ જ છીએ. પરંતુ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ગિફ્ટ ટેક્સ અત્યારે લાગુ છે, તો કે ના, 1998માં નાબૂદ થઈ ગયો છે. પરંતુ ગિફ્ટ મળે છે એને આપણે શું ગણીએ છીએ? આવક. નોકરીમાં પગાર મળીએ છીએ એને શું ગણીએ છીએ? આવક. કોઈ વ્યક્તિ ધંધામાં નાણાં કમાય છે, શું છે? આવક. કોઈ વ્યક્તિ ગિફ્ટ મેળવે છે એ એમની આવક થઈ ગઈ. તો બધા જ પ્રકારની આવક છે એના ઉપર જે ટેક્સ લાગે છે એને કહેવાય ઇન્કમ ટેક્સ, આવક વેરો. પરંતુ સ્પેસિફિકલી પરીક્ષામાં પૂછાય કે આમાંથી કોઈ કર અત્યારે લેવાય છે, તો કે ના, આ ત્રણેય પ્રકારના કર છે સંપત્તિ પર લેવાતા કર છે, અને વર્તમાનમાં એ નાબૂદ થઈ ગયેલા છે. આ વારસાગત કર છે એમનો ઉદ્દેશ્ય શું છે? એમનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ હતો કે અસમાનતા ઘટે. એટલે કોઈ અમીર વ્યક્તિ છે જે 100, 200, 500, 1000 કરોડની પ્રોપર્ટી હતી એમની પાસે, એને મૃત્યુ પામે છે, તેની પ્રોપર્ટીનો અમુક હિસ્સો સરકાર લઈ લે. એનાથી શું થશે કે એની જે વારસામાં એના દીકરા દીકરીઓ છે એને જે સંપત્તિ મળે છે, સંપત્તિ કેવી ઘટી જશે? 1000 કરોડ નહીં રહે, સરકાર લઈ લેશે, ને જે અમીરી અને ગરીબીની ખાઈ છે એ થોડી ઓછી થશે, એટલે કે અસમાનતા ઘટશે. બીજું કે સરકારની પ્રોપર્ટી મળશે, સરકાર એ આવક છે એનો ઉપયોગ કલ્યાણકારી કાર્ય, રોડ, રસ્તા, બિલ્ડિંગ બનાવવા માટે, પીએમ કિસાન યોજના માટે ઉપયોગ કરશે. એટલે કે દેશની અંદર અસમાનતા ઘટાડવી અને દેશની અંદર જે લોકો સુધી પાયાની જરૂરિયાતો નથી પહોંચતી અને પાયાની જરૂરિયાતો પહોંચાડવી, કર લેવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ હતો. તો સવાલ એ છે કે શું ભારતની અંદર આ કર લાગુ કરવો જોઈએ? તો એના ઉપર પક્ષમાં તર્ક તો એ જ છે કે અસમાનતા ઘટાડે છે અને સરકારની આવક વધે છે, તો આપણે વધારે કલ્યાણકારી, વધારે સારો દેશ એ સેન્સમાં બની શકીએ કે સરકારની આવક વધશે. પરંતુ જો વારસાગત કરને આપણે લાગુ કરીએ તો કેવી કેવી સમસ્યાઓ આવશે, એના કારણે વારસાગત કર લાગુ ના કરવો જોઈએ, આ એ મુદ્દાઓ છે. તો પહેલી વાત તો એ છે કે કોઈ એક વ્યક્તિ છે એના જીવન દરમિયાન 100 કરોડની સંપત્તિ ભેગી કરે છે, ને એની સંપત્તિ ઉપર માની લો કે 80% ટેક્સ લાગે છે, વારસાગત કર. એટલે કે 80 કરોડ રૂપિયા તો સરકાર લઈ જશે, ને વ્યક્તિના સંતાનો પાછળ કેટલી સંપત્તિ વધશે? 20 કરોડ. તો પેલાથી વ્યક્તિના મનમાં એમાં શું કામ મોટા ભાગનો કર જે ટેક્સ છે, ટેક્સ રૂપે આ સંપત્તિ છે સરકાર લઈ જવાની છે, તો વ્યક્તિને મહેનત કરવાનું મોટિવેશન જ નહીં રહે.
એટલે વ્યક્તિ છે મહેનત ઓછી કરશે, મહેનત ઓછી કરે, નવી નવી કંપનીઓ નહીં બનાવે, ઇનોવેશન નહીં થાય, લોકો ઉદ્યોગ ધંધામાં ધ્યાન ઓછું આપશે. કેમ? કેમને છેલ્લે તો એ ખબર જ છે કે જે હું પ્રોપર્ટી, જે સંપત્તિ હું ભેગું કરું છું એમાંથી તો મોટા ભાગનો હિસ્સો તો સરકાર લઈ જવાની છે, તો મારી પાછળ તો આમ પણ કંઈ વધવાનું નથી, તો શું કામ ખોટી મહેનત કરવી, આવું લોકોના મનમાં વિચાર આવે. તો એના કારણે શું સમસ્યા થાય કે લોકો મહેનત ના કરે, એના કારણે લોકો બચત અને રોકાણ ના કરે. આપણે અત્યારે નાણાંની બચત કરીએ, એને રોકાણ કરીએ કે જેનાથી એને વધારે રિટર્ન મળે. કેમ? મુખ્ય ઉદ્દેશ્ય તો એ હોય છે કે એની પ્રોપર્ટી વધે ને પ્રોપર્ટી એને જરૂર સમયે કામ લાગે. હવે એના સંતાનોને આ પ્રોપર્ટી કામ લાગવાની નથી, એટલે વ્યક્તિ શું કરશે? કોઈ પણ વ્યક્તિ છે ને જીવન દરમિયાન રૂપિયા વાપરી નાખશે બધા, ને વધારે ભેગું કરવાનો પ્રયત્ન નહીં કરે, વધારે મહેનત નહીં કરે, નવી નવી કંપનીઓ સ્થાપી વધારે વેલ્થ ભેગી નહીં કરે. કેમ કે અંતે તો સરકારે જ લઈ જવાની છે, તો મહેનત કરવાનો કોઈ ઉદ્દેશ્ય નહીં. જ્યારે આપણે રોકાણ અર્થતંત્રમાં ઓછું થાય ત્યારે અર્થતંત્રની વૃદ્ધિ ઘટી જાય છે. ઉદ્યોગ સાહસિકતા એટલે કે નવા નવા બિઝનેસમેન, નવા નવા સ્ટાર્ટઅપ એ ઘટી જશે. જ્યારે આ ઘટી જશે તો વધારે સારી ટેકનોલોજી નહીં આવે, ઇનોવેશન નહીં થાય. વ્યક્તિ ઇનોવેશન કરે, સ્ટાર્ટઅપ કરે, બિઝનેસ ધંધા કરે, એના પાછળનો એક ઉદ્દેશ્ય શું હોય છે? એક ઉદ્દેશ્ય તો એ હોય છે કે એને સંપત્તિ વધારેમાં વધારે ભેગી કરવી છે. જો સંપત્તિ છે એના ઉપર સરકાર મોટા ભાગનો ટેક્સ લઈ લે તો લોકોને આ મહેનત કરવા પાછળનો મોટિવેશન, એમનો ઉદ્દેશ્ય રહેતો નથી, એટલે અર્થતંત્રની આ બધી ખરાબ અસર થાય છે. પછી એક ફેમિલી બિઝનેસને અસર કરશે. ફોર એક્ઝામ્પલ કે ધીરુભાઈ અંબાણી છે, એમને રિલાયન્સની સ્થાપના કરી, પછી મુકેશ અંબાણીને એમના ભાઈ એમને પ્રોપર્ટીની અંદર ભાગ પડે છે. તો માની લો કે ધીરુભાઈ અંબાણીએ એના પ્રોપર્ટીના ભાગ પાડ્યા ત્યારે એના ઉપર 80% ઇનહેરિટન્સ ટેક્સ છે. અર્થાત કે મુકેશ અંબાણી ઉપરને આ ટેક્સ પ્રોપર્ટી આવે છે. માની લો કે કોઈ એક વ્યક્તિ પાસે 100 કરોડ રૂપિયા છે ને એમાં 80% ટેક્સ આપવાનો છે, તો 80 કરોડ સરકારને આપી દેશે. પરંતુ એક કંપની ચાલે છે, એ કંપનીની કિંમત છે 10,000 કરોડ, એના ઉપર 80% ટેક્સ લાગશે, એટલે કે 8,000 કરોડ રૂપિયા ટેક્સ સરકારને આપવાનું થશે. હવે કંપની એક ચાલે છે ને એના ઉપર એને 8,000 કરોડનું દેવું થઈ જશે, કેમ કે 8,000 કરોડ ટેક્સ છે એ સરકારને આપવાનું થશે. ત્યારે કંપની છે દેવામાં ડૂબી જશે, કંપની છે વ્યવસ્થિત રીતે ચાલી નહીં શકે. એટલે કે જ્યારે ફેમિલી બિઝનેસ છે એના ભાગલા પડશે ને એમાંથી ઇનહેરિટન્સ ટેક્સ આપવાનો થશે, ત્યારે કંપની છે એ વ્યવસ્થિત રીતે ચાલી નહીં શકે. એટલા માટે ફેમિલી બિઝનેસને વધારે અસર કરશે. પછી બીજું કે જ્યાં પ્રોપર્ટી છે, અત્યારે આપણા દેશની અંદર અસંગઠિત ક્ષેત્ર વધારે છે, એટલે કે કેટલાક બધા ધંધાઓ છે સરકારના ચોપડે નોંધાયેલા જ નથી. આ દરેક વ્યક્તિની પ્રોપર્ટીને નોંધવી એક અઘરી વાત છે. બીજું કે પ્રોપર્ટીનું આકલન કરવું, એ કઈ રીતે આપણે નક્કી કરશું? નક્કી કરવાના અલગ અલગ માપદંડો છે, પરંતુ જટિલ છે. કે કોઈ વ્યક્તિની પ્રોપર્ટી કેટલી છે તો એનું આકલન કરવું અઘરું છે. જ્યારે 1985માં નાબૂદ કરવામાં આવ્યો ટેક્સ, ત્યારે એમનું એક કારણ તો એ પણ હતું કે એનું આકલન કરવું અઘરું હતું. એના કારણે સરકારના અધિકારીઓ વધારે રોકાયેલા હતા અને એના પગાર ધોરણ આ બધું વધી જતું હતું. એટલે કે જેટલો ટેક્સ આવે છે એટલો ખર્ચ તો અધિકારીઓ પાછળ કરી દેવો પડે છે, એટલે કે સોના કરતાં ઘડામણ વધી જતું હતું. આવી બધી જટિલતાના કારણે આ ટેક્સ લેવાનું બંધ કરવામાં આવ્યું છે. જો ફરીથી આ ટેક્સ ચાલુ કરીશું તો આવી બધી સમસ્યા તો ફરી આવશે. પછી એક સમસ્યા છે કે ડબલ ટેક્સેશન, એટલે કે ધીરુભાઈ અંબાણી છે એને કંપની બનાવી, ઊભી કરી પ્રોપર્ટી, તો દર વર્ષે કંપની છે કોર્પોરેટ ટેક્સ તો આપતી જ હતી, ને ધીરુભાઈ અંબાણીની જે આવક હોય એમાંથી આવકવેરો પણ ભરે છે. એટલે આપણી પાસે કોઈ પણ પ્રોપર્ટી હોય છે એ આવક છે, દર વર્ષે આપણે આવકમાંથી તો ઇન્કમ ટેક્સ ભરતા જ હોઈએ છીએ, ને પછી ફરી મૃત્યુ થાય ત્યારે સંપત્તિ ઉપર ફરી ટેક્સ ભરવાનો. એટલે એકને એક સંપત્તિ ઉપર આપણે 2-3 વખત ટેક્સ ભરવા પડે છે, એટલે ડબલ ટેક્સેશનની સમસ્યા આવે છે. ને ભૂતકાળની અંદર આપણે અનુભવ તો છે જ, એક વખત ટેક્સ હતો ને એને નાબૂદ કર્યો છે. એટલે કે ભૂતકાળની સમસ્યા, ભૂતકાળનો અનુભવ તો એવું કહે છે કે આપણે ટેક્સ લાગુ કરવો ના જોઈએ. આપણે શરૂઆતમાં જોયું કે અમેરિકાની અંદર ટેક્સ છે 40%, પરંતુ અમેરિકાના બધા રાજ્યમાં નથી, અમેરિકાના માત્ર 6 રાજ્યમાં જ ટેક્સ છે. અને ભવિષ્યની અંદર આ ટેક્સ નાબૂદ કરવા ઉપર વિચારી રહ્યા છે. જો આ દેશો છે એ ટેક્સ નાબૂદ કરવાનું વિચારે છે તો ભારતે કેમ આ ટેક્સ લાગુ કરવો જોઈએ? પછી આ સિવાય આપણા દેશના જે અમીર લોકો છે, જેને કઈ ફિલાન્થ્રોપિસ્ટ, એ છે સેવાકીય પ્રવૃત્તિ કરતા જ હોય છે. તો આપણો ઉદ્દેશ્ય તો મેન છે કે આવકની અસમાનતા ઘટાડવી, ને જે અમીર લોકોના રૂપિયા છે એ ટેક્સ સ્વરૂપે લઈ ને સામાન્ય લોકો જેની જીવન જરૂરિયાતો પૂરી નથી થતી એના માટે ઉપયોગ કરવો. આ લોકો પોતે જ
સેવાકીય પ્રવૃત્તિ કરે છે, સ્કૂલ, શાળા, બિલ્ડિંગ ચલાવે છે, અંતે તો બીજા લોકોના કલ્યાણને જ કામ છે. જો સરકાર ટેક્સ લેશે અને ટેક્સના રૂપિયામાંથી આ કામ કરશે તો એમાં 2-3 વસ્તુ છે. એક તો સરકાર ટેક્સ લે, એમાં ભ્રષ્ટાચાર થાય છે. સરકાર કામ કરે છે, એમાં ભ્રષ્ટાચાર થાય. એના કરતા અનિલ અંબાણી, મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી, ટાટા, આ બધા લોકો છે એ પોતાની રીતે, પોતાની કમાણીમાંથી પોતે શાળા, સ્કૂલ, બિલ્ડિંગ બનાવે, એનું સંચાલન કરે તો સરકારને એટલું ભારણ પણ ઘટી જશે. અને આવી સેવાકીય પ્રવૃત્તિ તો ભારતના બિઝનેસમેનો દ્વારા કરવામાં જ આવે છે. આના સિવાય પણ કંપની એક્ટ અંતર્ગત કોઈ પણ કંપનીનો નફો 2% નફો છે 500 કરોડથી વધારે તો એના 2% CSR એક્ટિવિટી, આ અંતર્ગત આવી બધી પ્રવૃત્તિઓ કરવી ફરજિયાત છે. એટલે જો આપણે ટેક્સ લેશું એના કરતાં આ બધી પ્રવૃત્તિને વધારે પ્રોત્સાહિત કરીએ ને પોતાની રીતે કરશે અમીર લોકો, બિઝનેસમેન, તો એ પણ દેશના અર્થતંત્ર માટે સારી જ બાબત છે. ટેક્સ છે એના કારણે ઘણા બધા ખરાબ અસર પણ ઊભી થાય છે. તો અત્યારે દેશની અંદર વારસાગત કર, ઇનહેરિટન્સ ટેક્સને લાગુ કરવો એ હિતાવહ નથી. તો આપણે સિલેબસનો ટોપિક છે જાહેર વિત્ત, એટલે કે છે પબ્લિક ફાઇનાન્સ. પબ્લિક ફાઇનાન્સ અંતર્ગત એક સબ ટોપિક છે કર પ્રણાલી. તમે એમાં જોઈ શકો છો કે દર વર્ષે આ સબ ટોપિકમાંથી 1, 2, 3 સવાલો તો પૂછાય જ છે. તો ખૂબ જ જરૂરી અને મહત્વનો મુદ્દો છે. તો આના ઉપરથી એક સવાલ, વારસાગત કર બાબતે યોગ્ય વિધાન પસંદ કરો. વિડીયો પોઝ કરી જવાબ આપો. આનો સાચો જવાબ છે સી. કેમ સાચો જવાબ સી છે ના સમજાય તો ફરી વિડીયો જોઉં, એમાં આપણે ચર્ચા વિસ્તારથી કરેલી છે. આ જ મુદ્દા પરથી એક બીજો સવાલ છે કે નીચેનામાંથી કયા કર વર્તમાનમાં લેવાય છે? જીએસટી, ગિફ્ટ કર કે સંપત્તિ કર? અને જવાબ છે 1 એ. આનો વિસ્તારથી ચર્ચા આપણા મુદ્દામાં કરેલી જ છે. જીપીએસસીની મેન્સની પરીક્ષાની અંદર એક સવાલ પૂછાયેલો છે. કયો? કે ભારતીય કર માળખામાં આંતરક્ષેત્રીય અસમતુલનને ધ્યાનમાં રાખી ને ખેતીની આવક પર કર લેવો જોઈએ. આના ઉપર તમારા વિચાર રજૂ કરો. એટલે કે ખેતીની આવક છે એના ઉપર અત્યારે ટેક્સ નથી, તો આ ખેતીની આવક પર ટેક્સ લેવો જોઈએ. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે જીપીએસસી 2018-19માં. આના જેવો જ સવાલ છે કે શું ભારતે વારસાગત કર લાગુ કરવા માટે વિચારવું જોઈએ? તમારો વિચાર રજૂ કરો. તો વારસાગત કર અત્યારે ચર્ચામાં છે, એ શું લાગુ કરવો જોઈએ કે નહીં, એના ઉપર તમારો વિચાર રજૂ કરો. જીપીએસસી મેન્સનો સવાલ છે. આપણે હમણાં મુદ્દામાં ચર્ચા થઈ જ ગઈ છે કે ફાયદા શું છે? તો અસમાનતા ઘટાડે, સરકારની આવક વધારે. અને સમસ્યા શું છે? હમણાં જે સમસ્યાની વાત કરેલી હતી એ બધી સમસ્યાઓ છે જો આપણે વારસાગત કર લાગુ કરશું તો. ચર્ચાનો મુદ્દો આગળનો કે નવરત્ન કંપનીનો દરજ્જો આપ્યો. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ, એને એક કંપની છે કઈ? IREDA. એનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ. એને નવરત્ન કંપનીનો દરજ્જો આપ્યો છે. કોને દરજ્જો આપ્યો છે? ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ. આ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ છે એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો થોડા વર્ષો પહેલા આ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ એ મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી અંતર્ગત આવતો હતો. પરંતુ વર્તમાનમાં આ ડિપાર્ટમેન્ટ છે એ મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી અંતર્ગત આવતો નથી. તો કોના અંતર્ગત આવે છે? આવે છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત. આમ તો જે ડિપાર્ટમેન્ટનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ, જે એન્ટરપ્રાઇઝ નામ છે એના ઉપરથી આપણે એવું લાગે કે મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી અંતર્ગત આવતો હશે ડિપાર્ટમેન્ટ, પરંતુ ફાઇનાન્સ મિનિસ્ટ્રી અંતર્ગત આવે છે. પછી એક આના જેવી જ બીજી મિનિસ્ટ્રી છે કોમર્સ મિનિસ્ટ્રી, કોમર્સ અને ઇન્ડસ્ટ્રી એટલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે. તો એ કન્ફ્યુઝ ના થતા કે આ ડિપાર્ટમેન્ટ છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત પણ નથી આવતો ને હેવી ઇન્ડસ્ટ્રી અંતર્ગત પણ નથી આવતો. આ ડિપાર્ટમેન્ટ છે નાણાં મંત્રાલય અંતર્ગત આવે છે. તો હવે સવાલ એવો બને કે નવરત્ન કંપનીનો દરજ્જો છે એ કયો ડિપાર્ટમેન્ટ આપે છે? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ. કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? તો કે નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. તો આપણે એ જોઈએ કે નવરત્ન કંપનીઓ છે એ શું છે? તો સરકારની કંપનીઓ છે એને કહેવાય PSU, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ. સરકારી કંપનીઓ કોને કહેવાય? કે જે કંપનીમાં સરકારનો હિસ્સો 51% કે તેનાથી વધારે હશે એને કહેવાય PSU, સરકારી કંપની, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. જે સરકારી કંપનીઓ છે એ 3 પ્રકારની છે.
એક તો કેન્દ્ર સરકારની સરકારી કંપનીઓ છે, એને કહેવાય સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ. એ જ રીતે રાજ્ય સરકારની સરકારી કંપનીઓ છે એને કહેવાય સ્ટેટ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ. આના સિવાય જે સરકારી બેન્કો છે એને કહેવાય પબ્લિક સેક્ટર બેન્કો. આ ત્રણેયને PSU જ કહેવામાં આવે છે. પરંતુ આપણે અત્યારે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવાની છે કેન્દ્ર સરકારની જે સરકારી કંપનીઓ કહેવાય છે, એટલે કે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ. એને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે કે જે કંપનીઓ સારું પરફોર્મ કરતી હોય એને મિનિરત્ન કંપની શ્રેણી 2 નો દરજ્જો આપે, એટલે કે મિનિરત્ન કંપનીનો દરજ્જો આપે. આ મિનિરત્ન કંપનીઓ એનાથી વધારે સારું પરફોર્મ કરે તો એને નવરત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવે છે. આ નવરત્ન કંપનીઓ એનાથી વધારે સારું પરફોર્મ કરે તો એને મહારત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવે છે. એટલે કે કોઈ ASI છે એનું પ્રમોશન થઈને PSI બને, PSI નું પ્રમોશન થઈને PI બને, એનું પ્રમોશન થઈને DYSP બને, એટલે કે ઉપરના હોદ્દાઓ મળતા જાય. એ જ રીતે મિનિરત્નનું પ્રમોશન થઈને નવરત્ન બને, નવરત્નનું પ્રમોશન થઈને મહારત્ન બને. આ સ્ટેટસ, આ દરજ્જો છે એ ક્યારથી શરૂઆત થઈ? તો કે મિનિરત્ન કંપનીઓ અને નવરત્ન કંપનીઓનો દરજ્જો આપવાની શરૂઆત 1997માં થઈ. પરંતુ 2009-10ના સમયગાળામાં એવું લાગ્યું કે આપણે હજી એક નવી શ્રેણી એડ કરવી જોઈએ આનાથી ઉપરની. તો એ નવી શ્રેણી એડ થઈ મહારત્ન કંપનીઓની શ્રેણી. તો કોઈ કંપનીને આ દરજ્જો ક્યારે મળે? આ સ્ટેટસ મિનિરત્ન, મહારત્ન, નવરત્નનો સ્ટેટસ ક્યારે મળે? ના સ્ટેટસ મળે એનાથી કંપનીને શું ફાયદો થાય? તો કોઈ કંપની છે એ છેલ્લા 3 વર્ષથી સતત નફામાં હશે તો એ કંપનીને મિનિરત્ન શ્રેણી 2 નો દરજ્જો મળશે. કોઈ કંપની છે મિનિરત્ન શ્રેણી 2 નું સ્ટેટસ મેળવે છે તો એનાથી એને ફાયદો શું થાય છે? જેમ કંપનીનું એડવાન્સમેન્ટ થતું જશે, અપગ્રેડેશન થતું જશે, એટલે કે મિનિરત્નમાંથી નવરત્ન, નવરત્નમાંથી મહારત્ન, એમ એ કંપનીની ફ્રીડમ વધતી જશે. કેવી ફ્રીડમ વધતી જશે? તો આ કંપની છે 300 કરોડ સુધીનો પ્રોજેક્ટ છે સરકાર પાસેથી મંજૂરી લીધા વગર પોતાની રીતે કરી શકશે. માની લો કે એક કંપની છે મિનિરત્ન કંપની, એ છે એ મિનિરત્ન શ્રેણી એ અંતર્ગત આવે છે ને કંપનીની નેટવર્થ છે 1000 કરોડ, એટલે કે 1000 કરોડ નેટવર્થ છે. 1000 કરોડ નેટવર્થ છે એના 50%, આ નેટવર્થના 50% એટલે થશે 500 કરોડ. હવે બે વસ્તુ જોવાની, એક આ 500 કરોડ અને 300 કરોડ, આમાંથી જે ઓછું હશે એવડો પ્રોજેક્ટ આ કંપની છે સરકારની મંજૂરી વગર કરી શકશે. એટલે કે જે આની નેટવર્થ છે એના 50% અથવા તો 300 કરોડ, આ બંનેમાંથી જે ઓછું હશે ને એવડો પ્રોજેક્ટ આ મિનિરત્ન શ્રેણી 2 ની કંપનીઓ સરકારની મંજૂરી વગર કરી શકશે. હવે આ કંપનીઓ છે છેલ્લા 3 વર્ષથી સતત નફો તથા છેલ્લા 3 વર્ષમાં ઓછામાં ઓછા કોઈ એક વર્ષમાં 30 કરોડ કે તેથી વધુનો નફો, 1 કરોડ 2 કરોડનો નફો સતત 3 વખત કરતી હશે તો એને મિનિરત્ન શ્રેણી 2 નો દરજ્જો મળી જશે. પરંતુ જો સતત 3 વર્ષ સુધી નફો કરે, એમાં એક વર્ષનો નફો કેટલો હોવો જોઈએ? 30 કરોડ કે એનાથી વધારે, તો એ કંપની બની જશે મિનિરત્ન શ્રેણી 1 ની કંપનીઓ. આ શ્રેણી છે મિનિરત્ન શ્રેણી 1, એ અપગ્રેડ થઈને બની શકે નવરત્ન કંપનીઓ. નવરત્ન કંપનીઓ બનવા માટે અમુક આ ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ થવા જોઈએ. કયા ક્રાઇટેરિયા છે? કે પહેલા તો કોઈ પણ કંપની નવરત્ન ત્યારે જ બની શકે જ્યારે મિનિરત્ન 1 નો દરજ્જો હોય, એટલે કે આ કંપનીનો તો દરજ્જો એની પાસે હોવો જોઈએ. આનાથી અપગ્રેડ થઈને આપણે એને નવરત્ન બનાવીશું. બીજો ક્રાઇટેરિયા શું છે? કે છેલ્લા 5 વર્ષમાં ઓછામાં ઓછા 3 MOU, મતલબ કોઈ કંપની છે એ બીજી કંપનીઓ સાથે કે કોઈ જગ્યાએ MOU કરે, કરાર કરે કે કોઈ પણ પ્રોજેક્ટ કરવા માટે એ પ્રોજેક્ટ કરશે તેનું પરફોર્મન્સ કેવું એક્સલન્ટ, જોરદાર હોવું જોઈએ. એટલે આવા એને 5 વર્ષમાં જેટલા કરારો કર્યા છે એ કરારમાંથી કમસે કમ 3 કરાર, 3 MOU એવા હોવા જોઈએ કે જેમાં એનું પરફોર્મન્સ છે એ એક્સલન્ટ અથવા તો વેરી ગુડ હોવું જોઈએ. આના સિવાય જાહેર સાહસ વિભાગ દ્વારા 6 માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. ના માપદંડોના આધારે 100 ગુણમાંથી એને માર્ક આપવામાં આવે છે. જો આ માર્ક્સ છે, આ ગુણ છે એ 60% કરતા વધારે હશે તો એમને નવરત્નનો દરજ્જો આપે. એટલે કોઈ કંપની છે એને નવરત્નનો દરજ્જો, નવરત્નનું સ્ટેટસ જોતું હોય તો એક તો મિનિરત્ન શ્રેણી 1 ની કંપનીઓ હોવી જોઈએ. એ 5 વર્ષના સમયગાળામાં 3 MOU એવા હોવા જોઈએ જેમાં એનું પરફોર્મન્સ ખૂબ જ સારું હોવું જોઈએ ને 6 માપદંડો અંતર્ગત એના 60%થી વધારે ગુણ મળેલા હોવા જોઈએ. ત્યારે કોઈ પણ કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો મળે છે. ને કોઈ કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો મળે છે તો એ કંપની એના 1000 કરોડ સુધીના પ્રોજેક્ટ છે એ સરકારની મંજૂરી વગર કરી શકશે. આ સિવાય પણ નાના નાના બીજા ક્રાઇટેરિયા લખેલા છે, એ વિસ્તારથી તમે વાંચજો.
આપણે વર્લ્ડ ઇનબોક્સ ઇકોનોમીની બુક છે એમાં વિસ્તારથી આપેલું છે ના એમના જ સ્ક્રીનશોટ છે. બુકની અંદર એક સુધારો કરી લેજો. એમાં લખેલું છે કે કુલ 12 સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે જેને નવરત્નનો દરજ્જો મળેલો છે, પરંતુ હવે એક 12 કંપનીઓ વધીને હવે થઈ ગઈ છે 17 કંપનીઓ. ને આપણે આજે આ મુદ્દાને ચર્ચા કેમ કરીએ છીએ? કેમ કે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી IREDA આ કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે. આ કંપની કેટલામી છે? 17મી કંપની છે કે જેને નવરત્નનો દરજ્જો મળેલો છે. પરીક્ષાની અંદર આ જ પ્રશ્ન પૂછાશે કે કેટલી નવરત્ન કંપનીઓ છે, કેટલી મહારત્ન કંપનીઓ છે, કઈ કંપનીને નવરત્નનો દરજ્જો મળશે, કોઈ કંપનીને નવરત્નનો દરજ્જો મળે છે તેની પાસે કેવા ફ્રીડમ હોય છે. તો આગળ જોઈએ નવરત્ન પછી મહારત્ન કંપનીઓ. તો કોઈ કંપનીને મહારત્ન કંપની બનવું હોય તો આ બધા ક્રાઇટેરિયા છે. ને કોઈ કંપની મહારત્ન કંપની બની જશે તો 5000 કરોડ સુધીના પ્રોજેક્ટ છે સરકારની મંજૂરી વગર બનાવી શકશે. છેલ્લી GPSC 1-2 ની એક્ઝામની અંદર પૂછાયેલો આ સવાલ છે. શું છે કે કોઈ પણ કંપની મહારત્નનો દરજ્જો મંજૂર કરવાનો હોય તો કયા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે છે? તો છેલ્લા 3 વર્ષનું ટર્નઓવર છે 2500 કરોડ હોવી જોઈએ, એની નેટવર્થ છે એ 15,000 કરોડ હોવી જોઈએ, એનો વાર્ષિક નફો છે એ 5000 કરોડ હોવો જોઈએ. તો તમે જોઈ શકો છો કે બુકની અંદર સેમ વસ્તુ લખેલી છે કે આ ત્રણેય પોઈન્ટ છે એ જ પોઈન્ટ આ સ્ટેટમેન્ટ તરીકે આપેલા છે. તો 3 સ્ટેટમેન્ટ સાચા, તો 3 સ્ટેટમેન્ટ ઓપ્શન ડી માં સાચા છે. પરીક્ષાની અંદર આ સવાલો પૂછાય છે. કયા સવાલો? કે મિનિરત્ન, મહારત્ન, નવરત્ન કંપનીનું સ્ટેટસ ક્યારે મળે છે, એના સ્ટેટસ મળવાથી ફાયદા શું થાય છે, અત્યારે કેટલી કંપની નવરત્ન છે તો કે 17 કંપની નવરત્ન છે, ને કેટલી કંપની મહારત્ન છે તો અત્યારે 13 કંપનીઓ છે મહારત્ન કંપનીઓ છે. બુકની અંદર 12 કંપની મહારત્ન છે એવું લખેલું છે, એમાં સુધારીને 13 કંપની કરી દેશો. કેમ કે હમણાં એક 13મી કંપની છે એ મહારત્ન કંપનીનો દરજ્જો મળેલો છે. કઈ 13મી કંપની છે? ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. પરીક્ષા માટે કંપનીઓના નામ યાદ રાખવાના છે. હા, તમારે એક વખત આમાં નજર કરી લેવાની છે. ક્યારેક આવા પ્રશ્નો પણ પૂછાય છે. ભૂતકાળની અંદર આવા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. કઈ કંપની મહારત્ન કંપનીઓ છે? આપણે મિનિરત્ન કંપનીઓના નામ યાદ રાખવાની જરૂર નથી, કેમ કે એ કંપનીઓ ઘણી બધી છે, 60 જેટલી કંપનીઓ છે. નવરત્ન કંપનીઓ છે એમાંથી એ કંપનીના નામ યાદ રાખીશું કે જે છેલ્લી કંપની છે એ નવરત્ન બની છે. કઈ? IREDA એ 17મી કંપની છે, નવરત્ન બનેલી છે. મહારત્ન કંપનીઓ છે એ બધાના નામ એક વખત નજર કરી લેશું. તો કોઈ કંપનીનું નામ આવે તો આપણે એટલો અંદાજ આવવો જોઈએ કે આ કંપની મહારત્ન કંપની છે. ભૂતકાળની અંદર પરીક્ષામાં એટલે કે PYQ નું એનાલિસિસ કરીએ તો જે PSU છે, આપણે જે મુદ્દો અત્યારે જોતા હતા જાહેર ક્ષેત્રના સાહસો, એમાંથી દર વર્ષે 1 થી 2 સવાલો પૂછાય છે. કેવા સવાલો પૂછાય છે? હમણાં આપણે જે એક્ઝામ્પલ જોયું હતું એના જેવા જ સવાલો પૂછાય છે. નીચેનામાંથી કઈ કંપની મહારત્ન કંપની નથી? તો આપણે જે ચર્ચા કરેલી છે એ વ્યવસ્થિત સાંભળેલી હશે તો તમે આપી શકશો. આગળનો મુદ્દો છે ભારતનું ઈ-કોમર્સ માર્કેટ. ઈ-કોમર્સ માર્કેટ મુદ્દો ચર્ચામાં છે. કેમ કે ઇન્વેસ્ટ ઇન્ડિયાનો એક રિપોર્ટ આવ્યો છે. એમનું કહેવું એમ છે કે 2023 સુધીમાં 2030 સુધીમાં ભારતનું ઈ-કોમર્સ માર્કેટ છે 325 બિલિયનનું હશે. ત્યારે આ માર્કેટ વિશ્વનું 3જું સૌથી મોટું માર્કેટ હશે. ઈ-કોમર્સ માર્કેટ કોને કહેવાય? આપણે બધા જાણીએ છીએ. ઈ-કોમર્સ માર્કેટનું નામ આવે ત્યારે આપણે એમેઝોનને યાદ કરીએ છીએ. ઈ-કોમર્સ માર્કેટમાં માત્ર ઓનલાઈન વેબસાઇટ કે જ્યાંથી વસ્તુ ખરીદીએ એ નહીં, પરંતુ આ જે સ્વિગી, ઝોમેટો છે એ પણ ઈ-કોમર્સ માર્કેટમાં જ છે. ઈ-કોમર્સ માર્કેટ એટલે કે ઓનલાઈન, ડિજિટલી, ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા આપણે જે વસ્તુની લેવેચ કરીએ છીએ એ બધું ઈ-કોમર્સ માર્કેટ છે. 2014માં ઈ-કોમર્સ માર્કેટ કેટલું હતું? 21 બિલિયનનું હતું. ને અત્યારે વર્તમાનમાં આ માર્કેટ છે 70 બિલિયન જેવું છે. પરંતુ 2030માં આ માર્કેટ છે 325 બિલિયનનું હશે. એટલા માટે મહત્વનું છે. આ રિપોર્ટ કોને આપ્યો છે? આ રિપોર્ટ આપ્યો છે ઇન્વેસ્ટ ઇન્ડિયાએ. ઇન્વેસ્ટ ઇન્ડિયાનું કામ શું છે? ઇન્વેસ્ટ ઇન્ડિયાનું કામ એ છે કે આપણા દેશની અંદર વધુમાં વધુ રોકાણ આવે એના માટેનું માર્કેટિંગ કરવું. કોઈ વિદેશી કંપની છે, વિદેશી વ્યક્તિ છે ભારતમાં રોકાણ માટે આવે તો એને સલાહ સૂચન કરવું કે જેનાથી સરળતાથી વ્યક્તિ ભારતની અંદર રોકાણ કરી શકે. કોઈ વિદેશી વ્યક્તિ છે ભારતમાં રોકાણ માટે આવે ને એને સરકારી ઓફિસમાં ધક્કા ખાવા પડે કે આ ઓફિસમાં નહીં, પેલી ઓફિસમાં, પેલી ઓફિસમાં નહીં, પેલી ઓફિસમાં, તો એ વ્યક્તિ ભારતમાં રોકાણ કરવા ના આવે. કેમ કે ભારતની અંદર રોકાણ કરવું જટિલ બની જાય છે. એટલા માટે ઇન્વેસ્ટ ઇન્ડિયા છે એને સલાહ સૂચન કરે છે જેનાથી વ્યક્તિ સરળતાથી રોકાણ કરી શકે. અને ભારત બહાર
ભારતની છબીને ઉજાગર કરે છે, ભારતની અંદર વેપાર કરવો કેટલો સરળ છે એવું બધું સમજાવે છે, માર્કેટિંગ કરે છે, અને ભારતની અંદર રોકાણ આવે એવા પ્રયત્નો કરે છે. આ છે ઇન્વેસ્ટ ઇન્ડિયા, એનો રિપોર્ટ આવેલો છે. ઇન્વેસ્ટ ઇન્ડિયા છે કયા મંત્રાલય અંતર્ગત આવેલો છે? તો વાણિજ્ય મંત્રાલય અંતર્ગત ઇન્વેસ્ટ ઇન્ડિયા આવે છે. તો પ્રિલિયમ્સની અંદર આ કેટલું ઉપયોગી છે? પ્રિલિયમ્સ માટે આનું મહત્વ કેટલું છે? પ્રિલિયમ્સમાં વધીને એટલું પૂછાઈ શકે છે કે ઇન્વેસ્ટ ઇન્ડિયાનો આ રિપોર્ટ છે. હા, 2030માં ભારતનું ઈ કોમર્સ માર્કેટ 325 બિલિયનનું હશે, તો કે હા, ત્યારે ત્રીજા નંબરનું મોટું માર્કેટ હશે. હા, પરંતુ પ્રિલિયમ્સ કરતા આ પ્રશ્ન છે એ વધારે મેન્સ માટે ઉપયોગી છે. મેન્સ માટે ઉપયોગી એટલા માટે છે કે ઈ કોમર્સ માર્કેટ ઉપર સવાલો ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે. કે તમે જો આ પ્રીવિયસ યરનો એક MCQ તમને બતાવી દઉં છું. જીપીએસસી 2021-22માં એક નિબંધ પૂછાયેલો હતો 50 માર્કનો, કે ઓનલાઈન ખરીદીનો વ્યાપ અને મર્યાદાઓ. આવા સવાલો મેન્સના GS3 પેપરમાં પણ પૂછાઈ શકે છે. એટલા માટે ઈ કોમર્સ શબ્દ, ઈ કોમર્સ માર્કેટ અર્થતંત્રમાં ખૂબ જ ઉપયોગી છે, કેમ કે ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. અને આપણે ભારતને 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવી છે, 10 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવી છે, વિશ્વની ચોથી, ત્રીજી અને બીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા તરફ આપણે જઈ રહ્યા છીએ. તો કઈ રીતે મોટી અર્થવ્યવસ્થા બનશે? એના માટે આ બધા ઈ કોમર્સ માર્કેટ છે ખૂબ ઝડપથી આગળ વધશે, એ પણ એક મહત્વનું બનશે. મુદ્દો એ છે કે ઈ કોમર્સ માર્કેટ છે એ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે ભારતમાં. તેના પાછળના કારણો કયા છે? તો સિમ્પલ રીતે વિચારો. આના ઉપર આપણે સ્લાઇડ પર જઈએ, એના પર એ વિચારો કે આપણે આજથી 10 વર્ષ પહેલા ઓનલાઈન ખરીદી નહોતા કરતા, અને આજે ખૂબ જ ખરીદી કરીએ છીએ ઓનલાઈન. કયા કયા કારણો છે કે જેના લીધે આપણે ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધારી દીધું છે? મુખ્ય કારણ તો આપણી પાસે ફોન, આપણી પાસે ઇન્ટરનેટ, સસ્તું ઇન્ટરનેટ. તો આ મુખ્ય કારણ છે કે જેના કારણે આપણી જાગૃતિ વધ્યું છે, ભારતની અંદર શિક્ષણ વધ્યું છે, આપણી મેન્ટાલિટી બદલાણી છે. આ બધા કારણો છે કે જેના કારણે આપણે ઈ કોમર્સ એટલે કે ઓનલાઈન ખરીદી કરીએ છીએ. તો બસ એ જ વસ્તુ આમાં પણ રિપોર્ટમાં પણ લખેલી છે કે સસ્તું ઇન્ટરનેટ છે, સ્માર્ટફોનનો વપરાશ વધી ગયો છે, એના કારણે લોકો ઈ કોમર્સ એટલે કે ઓનલાઈન ખરીદી તરફ વળી રહ્યા છે. એના સિવાય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આપણે ઉદાહરણ આપવું હોય તો સૌથી વધારે યુપીઆઈના કારણે આપણે ઓનલાઈન કોઈ પણ ખરીદી કરીએ છીએ, સરળતાથી એનું પેમેન્ટ થાય છે. જો તમે કોઈ ઓનલાઈન ખરીદી કરો ને એનું પેમેન્ટ કરવા માટે તમારે 10 પેજનું ફોર્મ ભરવું પડે અને 10 મિનિટનો સમય બગાડવો પડે, તો આપણે ઓનલાઈન ખરીદી ના કરીએ. ઓનલાઈન ખરીદી માટે સસ્તું ઇન્ટરનેટ અને સ્માર્ટફોન તો જરૂરી છે, સાથે સાથે આ જે ડિજિટલ પેમેન્ટ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ એકદમ સરળ બની ગયું છે. આના સિવાય એક મહત્વનો મુદ્દો છે કે જે 2030 સુધીની અંદર ભારતનું ઈ કોમર્સ માર્કેટ છે $325 બિલિયન બનશે. તેમાં 60% ડિમાન્ડ છે ને એક શહેરોમાંથી નહીં આવે. આપણે સામાન્ય રીતે એવું લાગે કે શહેરો છે, મોટા શહેરો, મેગા સિટીઓ, એમાંથી જ લોકો ઈ કોમર્સ માર્કેટ એટલે કે ઓનલાઈન ખરીદીઓ કરે છે. પરંતુ ના, $325 બિલિયન માર્કેટ બનવાનું છે ભારત. એમાંથી 60% માંગ ક્યાંથી આવવાની છે? ગ્રામીણ ક્ષેત્રમાંથી. ગ્રામીણ ક્ષેત્ર અને ટિયર 2 અને ટિયર 4, મતલબ ટિયર 1 સિટી એટલે સૌથી મોટા સિટી, મેગા સિટી, એમાંથી નહીં, પરંતુ ટિયર 2, ટિયર 3, ટિયર 4 એટલે કે એનાથી નાના શહેરો છે, નગરો છે, એમાં અને ગ્રામીણ ક્ષેત્રમાંથી જ 60% માંગ તો આવવાની છે. તો આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. આપણે આ મુદ્દાનો ઉપયોગ ક્યાં કરી શકીએ? ગ્રામીણ અર્થતંત્રની વાત કરીએ, ગ્રામીણ ક્ષેત્રના વિકાસની વાત કરતા હોઈએ, આ બધી વાત કરીએ ત્યારે પણ આ મુદ્દાને આપણે આ રિપોર્ટ છે એને આપણે મેન્સની પરીક્ષામાં ટાંકી શકીએ કે 2030 સુધીમાં જે આપણું ઈ કોમર્સ માર્કેટ ખૂબ જ મોટું બનવાનું છે, એમાં ગ્રામીણ અર્થતંત્રનું યોગદાન ખૂબ મોટું રહેવાનું છે. ગ્રામીણ અર્થતંત્રનું યોગદાન મોટું રહેશે એનો અર્થ શું થશે? કે ભારતની અંદર ડિજિટલાઇઝેશન ગ્રામીણ ક્ષેત્ર સુધી પહોંચી રહ્યું છે. ત્યારે તો આપણે ઇન્ટરનેટ એટલે કે ઓનલાઈન ખરીદી તરફ વળી રહ્યા છીએ. તો આ મુદ્દાનો ઉપયોગ માત્ર પ્રિલિમ્સ માટે નથી કરવાનો કે પ્રિલિમ્સ માટે આ મુદ્દાઓ ગોખી નાખ્યા અને પરીક્ષામાં પૂછાય તો સાચો MCQ કરી દેશું. ના, એટલી ચર્ચા પછી પરીક્ષામાં માંથી પ્રિલિમ્સમાં પૂછાશે તો તમને એમ પણ આવડી જવાનું છે. પરંતુ મેન્સમાં મુદ્દાઓનો ઉપયોગ કઈ રીતે કરવું એ તમારા માટે વધારે મહત્વની વાત છે. તમને બધું આવડે તો છે, યાદ તો રહી ગયું છે, પણ પરીક્ષાની અંદર આપણે માત્ર ઈ કોમર્સનું પૂછાશે તો જ આ મુદ્દાનો ઉપયોગ કરશું એવું નહીં. ગ્રામીણની વાત છે તો ગ્રામીણ ક્ષેત્ર માટે પણ આ મુદ્દાનો કઈ રીતે ઉપયોગ કરવો છે એ આપણા માટે વધારે મહત્વની વાત છે. તો આમાં સમસ્યાઓ શું છે? આમાં ઈ કોમર્સ માર્કેટ મોટું થશે એમાં સમસ્યાઓ તો એ છે કે ડિજિટલ ડિવાઈડ છે. આપણે અમુક ક્ષેત્ર, ગ્રામીણ ક્ષેત્ર સુધી ઇન્ટરનેટ પહોંચ્યું છે, છતાં હજી પર્વતીય વિસ્તારને હજી કેટલાક એવા છેવાડાના વિસ્તારો છે ઇન્ટરનેટ ધીમું છે અથવા નથી પહોંચ્યું. તો એક તો એ સમસ્યા છે. બીજું કે મહિલાઓ છે પુરુષોની સાપેક્ષે ઇન્ટરનેટનો ઓછો ઉપયોગ કરે છે. પછી નકલી પ્રોડક્ટ આવી જાય છે, એટલે કે આપણે ઓનલાઈન વસ્તુ મંગાવીએ છીએ
તેમાંથી ફોન આપણે ઓનલાઈન મંગાવીએ તેમાં સાબુનો કટકો સાબુ રાખી દે છે. એટલે કે આ બધી વસ્તુ થશે તો આપણે ઈ કોમર્સ માર્કેટ ઉપર વિશ્વાસ ઓછો કરીશું, આપણે એ તરફ નહીં વળીએ. તો આવી બધી સમસ્યાઓ રહેલી છે. પછી ઈ કોમર્સ માર્કેટમાં સૌથી મોટું પ્રભુત્વ કોનું છે, ડોમિનન્સ, એ વિદેશી કંપનીઓનું છે. તો આપણે આપણા દેશના અર્થતંત્રને આગળ વધારવું છે, આપણા દેશના લોકોને અમીર બનાવવા છે. એમાં જો બહારની કંપનીઓ આવશે તો મોટા ભાગનો લાભ કોણ લઈ જશે, બહારની વિદેશી કંપનીઓ. તો આપણે ઈ કોમર્સ માર્કેટ મોટું બની રહ્યું છે, પરંતુ એમાં સૌથી મોટું યોગદાન તો વિદેશી કંપનીઓ આપી રહી છે. પછી સ્થાનિક દુકાનોને સ્પર્ધા કરવી પડશે. જ્યારે ઓનલાઈન ખરીદી આપણે કરીએ ત્યારે આપણા ગામના, આપણી ગલીની અંદર રહેલા નાના દુકાનદારો છે એના ધંધાઓ મંદા પડી જશે. એટલે જ્યારે ઈ કોમર્સ માર્કેટ આગળ વધી રહ્યું છે સારી બાબત છે, પરંતુ સ્થાનિક લોકલ દુકાનદારો છે એના માટે સમસ્યા ઊભી થશે. એટલે કેટલાક ફાયદા અથવા તો આ આપણે શું કામ ઈ કોમર્સ માર્કેટ આગળ વધી રહ્યું છે એના પાછળના કારણો ને કેટલીક સમસ્યાઓ એ બાબતે ચર્ચા કરી. હવે ભારત ઈ કોમર્સ માર્કેટ છે ને એ બે મોડલ પર કામ કરે છે. કયું મોડલ છે બે? એક તો માર્કેટ બેઝ મોડલ છે ને બીજું ઇન્વેન્ટરી બેઝ મોડલ છે. અર્થાત આપણે એમેઝોન ઉપર તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાવ છો, સર્ચ કરો છો ત્યારે તમને 4-5 ઓપ્શન આપશે. તમે કોઈ એક બુક સર્ચ કરશો કે એટોમિક હેબિટ બુક ખરીદવી છે તો તમને 5 થી 6 ઓપ્શન આપશે કે તમે XY જગ્યાએથી બુક ખરીદશો. એમેઝોન ઉપર જ તમે આવું જોશો, 4-5 ઓપ્શન જોશો કે એ દુકાનવાળા પાસેથી ખરીદશો તો 230 રૂપિયાની બુક છે, બી દુકાનવાળા પાસેથી ખરીદશો તો 220 રૂપિયાની બુક છે. એટલે કે એક જ બુક છે, એમેઝોન ઉપર સર્ચ કરશો તો તમને અલગ અલગ 5 ઓપ્શન અલગ અલગ પ્રાઇસમાં મળશે. આવું કેમ થાય છે? ખરેખર એમેઝોન છે એની કોઈ પ્રોડક્ટ કે કોઈ વસ્તુ હોતી નથી. એમેઝોન શું છે, એક ડિજિટલ પ્લેટફોર્મ છે. એનું કામ શું છે? એનું કામ છે કે દુકાનવાળાઓ કે જે વસ્તુનું વેચાણ કરે છે ને ગ્રાહકો કે જેને વસ્તુ ખરીદવાની છે એને કનેક્ટ કરે છે, જોડે છે. એટલે એક દુકાનદાર છે એની પાસે બુક છે, આ દુકાનદાર છે એમેઝોન પર રજીસ્ટર્ડ થયેલો છે ને આપણે જ્યારે એમેઝોનમાં સર્ચ કરીએ છીએ ત્યારે આ દુકાનદારની બુક આપણે એમેઝોનના પ્લેટફોર્મ પર બતાવે છે. ખરેખર બુકનો માલિક કોણ છે? દુકાનદાર છે. વેચે છે આ ગ્રાહકને. તો ગ્રાહક અને દુકાનદાર એકબીજાને મળે છે, એના માટેનું પ્લેટફોર્મ છે એમેઝોન. એટલે જ્યારે આ ઈ કોમર્સ સાઇટ છે, ઈ કોમર્સ વેબસાઇટો છે, એ છે માત્ર કામ કરતી કોને કે ગ્રાહકો અને વેચાણકર્તાઓને મળાવવાનું કામ કરતી, વચ્ચે દલાલનું કામ કરતી, માત્ર એક પ્લેટફોર્મ તરીકે રહેતી હોય ત્યારે એ મોડલને કહેવાય માર્કેટ બેઝ મોડલ. આમાં એમેઝોન છે પોતાની પ્રોડક્ટ વેચતી નથી. પ્રોડક્ટ કોની હોય છે? આ દુકાનદારોની હોય છે. એનાથી ઉલટું મોડલ ટાટા છે ને એક કંપની છે બિગ બાસ્કેટ. એ શું કરે છે? એ એમેઝોનની જેમ પ્લેટફોર્મ નથી. બિગ બાસ્કેટ છે એનું ગોડાઉન છે, એના સંગ્રહ સ્થાનો છે, ત્યાં દરેક વસ્તુ રાખે છે. ટાટાની આ કંપની છે પોતે પ્રોડક્ટનું પ્રોડક્શન કરે છે અથવા તો બીજા ખેડૂતો છે એના પાસેથી શાકભાજી લેશે ને બીજા કોઈ કંપનીઓ છે એના પાસેથી પોતે વસ્તુ લેશે, પોતાના ગોડાઉનમાં રાખશે, પોતાના ગોડાઉનમાંથી બધી વસ્તુને વેચશે. એટલે આ બધી વસ્તુઓ છે એ કોની છે? એ બિગ બાસ્કેટની છે. બિગ બાસ્કેટ છે એની વસ્તુને ગ્રાહકો સુધી સીધી પહોંચાડે છે. એટલે આ મોડલને કહેવાય ઇન્વેન્ટરી બેઝ મોડલ. એમેઝોન છે એ પોતાની વસ્તુઓ નથી, એ માત્ર વેચનાર અને ખરીદનારને મળાવવાનું કામ કરે છે. જ્યારે બિગ બાસ્કેટ શું છે? ખુદ જ ગ્રાહકોને વસ્તુ વેચે છે. માર્કેટ બેઝ મોડલ અને ઇન્વેન્ટરી બેઝ મોડલ. જો કોઈ વિદેશી કંપની છે એને માર્કેટ બેઝ મોડલમાં આવવું છે, જે રીતે એમેઝોન છે એ ભારતની અંદર આવી છે, તો આ ક્ષેત્ર માટે 100% FDI છે ઓટોમેટિક રૂટ દ્વારા. પરંતુ કોઈ વિદેશી કંપની છે ઇન્વેન્ટરી બેઝ મોડલની અંદર ભારતમાં આવવા માંગે તેના માટેનો FDI છે 0%. કોઈ વિદેશી કંપની ભારતમાં આ મોડલ પર કામ ના કરી શકે. બિગ બાસ્કેટ છે ઇન્ડિયન કંપની છે એટલા માટે કામ કરી શકે છે. એમેઝોન છે એ આ પ્રકારની ઇન્વેન્ટરી બેઝ મોડલ ઉપર ઈ કોમર્સ સાઇટ ના બની શકે. તો ઈ કોમર્સ માટેના બે મોડલ છે, ખાસ ધ્યાન રાખજો. FDI નો ડેટા પણ યાદ રાખજો કે આમાં 100% FDI છે ઓટોમેટિક રૂટથી. ઓટોમેટિક રૂટ એટલે કે કોઈ વિદેશી કંપની ભારતમાં રોકાણ કરે છે એના માટે સરકારની મંજૂરીની જરૂર નથી. ઓટોમેટિક રૂટ. ઓટોમેટિક રૂટથી અલગ પ્રકારનો રૂટ એટલે કયો? ગવર્મેન્ટ રૂટ. ગવર્મેન્ટ રૂટના રસ્તેથી કોઈ કંપની રોકાણ કરશે તો સરકારની પરવાનગીની જરૂર રહે છે, આમાં જરૂર રહેતી નથી. આપણે જોયું કે નિબંધ આવો પૂછાયેલો છે, ઓનલાઈન ખરીદીનો વ્યાપ અને મર્યાદાઓ. તેના પરથી એક GPSC મેન્સ માટે એક સવાલ આપણે બનાવી શકીએ કે ભારતીય ઈ કોમર્સ માર્કેટ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે. આ માટે જવાબદાર પરિબળો પર ચર્ચા કરો અને તેને વધારે સુદૃઢ બનાવવા કેવા પગલાઓ લઈ શકાય છે. આપણે અત્યાર સુધી જે ટોપિકની ચર્ચા કરી છે એના ઉપરથી આ જવાબ તમે બનાવી શકો છો. મેન્સ આન્સર રાઇટિંગ કરો. આગળનો મુદ્દો જોઈએ, વિન્ડફુલ ટેક્સ. ઓકે, અત્યાર સુધીના મુદ્દાઓ હતા એ પૂરા થઈ ગયા. હવે આપણે છે
દર અઠવાડિયે આપણે એક એવો શબ્દ લેશું જે અર્થતંત્રનો છે અને ચર્ચામાં રહેલો છે અને પરીક્ષામાં પૂછાવાની પ્રિલિમ્સમાં સંભાવના છે. આ અઠવાડિયાનો શબ્દ છે વિન્ડફુલ ટેક્સ. વિન્ડફુલ ટેક્સ ક્યારે લેવામાં આવે છે? આ ટેક્સ ત્યારે લેવામાં આવે છે જ્યારે કોઈ ઉદ્યોગ, કોઈ કંપની છે અચાનક ખૂબ નફો કરવા લાગે. તો આ નફા ઉપરનો જે ટેક્સ છે, સામાન્ય રીતે જે કોર્પોરેટ ટેક્સ છે એટલો લેવાય છે, પરંતુ અચાનક કોઈ નફો વધી જાય છે કંપનીનો, ત્યારે જે ટેક્સ લેવામાં આવે છે એને કહેવાય વિન્ડફુલ ટેક્સ. તો અત્યારે વિન્ડફુલ ટેક્સ ચર્ચામાં કેમ છે? અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે સરકારે ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ કંપનીઓ છે એના ઉપર વિન્ડફુલ ટેક્સ લાગુ કરેલો છે, એમાં વધારો કર્યો છે. હમણાં 2 મહિના પહેલા ટેક્સ 6800 રૂપિયા હતો એક મેટ્રિક ટન દીઠ, એમાં વધારો કરીને 9600 રૂપિયા કર્યો છે. કેમ કે હમણાં કંપનીઓ છે, આ પેટ્રોલિયમ કંપનીઓ છે, ખૂબ નફો કરી રહી છે, તો નફા ઉપર સરકાર છે ટેક્સ લાગે છે વિન્ડફુલ ટેક્સ. એટલે કે કોઈ કંપની અને કોઈ ઉદ્યોગોના નફા, અચાનક નફો વધી જાય ત્યારે જે ટેક્સ લેવામાં આવે છે એને કહેવાય વિન્ડફુલ ટેક્સ. આ ટેક્સ છે સૌ પ્રથમ વખત આપણે હમણાં કોરોના સમયે 2022 ની અંદર લાગુ પાડવામાં આવ્યો હતો. અને અત્યારે ટેક્સ જે લેવાય છે એ સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીના નામે લેવામાં આવે છે. સરકાર શું કહેશે કે જો પેટ્રોલિયમ કંપનીઓ છે એને સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી આપવી પડશે, ભરવી પડશે, વધારાની ભરવી પડે છે. એને આપણે વિન્ડફુલ ટેક્સ એવો નામ આપ્યો છે. પરીક્ષામાં પૂછાશે કે વિન્ડફુલ ટેક્સ એટલે શું? તો વિન્ડફુલ ટેક્સ એટલે કે કંપનીઓ અને ઉદ્યોગોને અચાનક નફામાં વધારો થાય છે ત્યારે જે ટેક્સ લેવામાં આવે છે એને કોઈ વિન્ડફુલ ટેક્સ. ને અત્યારે પેટ્રોલિયમ ક્રૂડ ઉપર આ પ્રકારનો ટેક્સ લેવામાં આવે છે. હવે કરંટ બુલેટિન એટલે કે એવા સમાચાર કે જે નાના છે. અત્યાર સુધી જે સમાચારોની ચર્ચા કરી કેવા હતા? વિસ્તારથી ડીપમાં હતા અને મોટા હતા, જે મેન્સમાં પણ પૂછાઈ શકે. હવે જે ચર્ચા કરવાની છે પણ નાના અને મહત્વના છે. તો કરંટ બુલેટિનમાં એક સમાચાર, ખબરમાં એક ચર્ચા છે કે ભારતનો ઇલેક્ટ્રોનિક્સ વ્યાપાર, ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ છે એ 29 બિલિયનનો હતો આ છેલ્લા વર્ષની અંદર. ફાઇનાન્શિયલ નાણાકીય વર્ષ 2024, જે વર્ષ આ પૂરું થયું છે 2023-24, એમાં ઇલેક્ટ્રોનિક્સ નિકાસ છે 29 બિલિયનનો હતો. એટલે કે એના આગળના વર્ષની સરખામણીમાં 23% વધારો થયો છે. તો આ મહત્વની બાબત કેમ છે? સામાન્ય રીતે ભારત છે કૃષિ પેદાશો, એમાંય બાસમતી, ચોખા, આવી બધી વસ્તુઓ છે, પછી ફાર્માસ્યુટિકલ સેક્ટર છે, એની અંદર ભારત પહેલાથી સારું પરફોર્મ કરી રહ્યો છે, એમાં સારો એવો નિકાસ કરે છે. પરંતુ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ભારતની નબળી સ્થિતિ હતી. આપણે મોટા ભાગના ઇલેક્ટ્રોનિક સાધનો છે ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ, પરંતુ ભારત આ સ્થિતિને બદલી રહ્યો છે. ભારત આ એક્સપોર્ટ, હવે ભારતની અંદર આ વસ્તુનું ઉત્પાદન કરે છે. કઈ વસ્તુ? ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ. ભારત એનો ઉપયોગ કરે છે, સાથે સાથે એનો નિકાસ પણ કરે છે. નિકાસ કેટલો હતો? 29 બિલિયનનો, જે આગળના વર્ષની સરખામણીમાં 23% જેટલો વધારે હતો. ખાસ વાત એટલા માટે હજી છે કે આપણો કુલ ઓવરઓલ એક્સપોર્ટ છે, આપણા દેશમાંથી જેટલી પણ વસ્તુઓ અને વસ્તુઓનો નિકાસ થાય છે એ નિકાસમાં 3%નો ઘટાડો જોવા મળે છે. કુલ નિકાસમાં 3%નો ઘટાડો જોવા મળે છે. એમની વચ્ચે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનો નિકાસમાં 23%નો ઉછાળ જોવા મળે છે. એટલે ભારત છે એની સ્થિતિ કઈ રીતે બદલી રહી છે એક્સપોર્ટ સેક્ટરની અંદર, એક આપણા માટે ખૂબ મહત્વનું છે. હવે પરીક્ષામાં એવું નહીં પૂછાય કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો છે. પ્રિલિમ્સમાં કદાચ પૂછાઈ શકે, પણ આના ચાન્સ કેવા છે? ખૂબ રેર છે. આ મુદ્દો આપણા માટે મહત્વનો એટલા માટે છે કે મેન્સની અંદર જ્યારે પ્રશ્ન પૂછાશે કે મેક ઇન ઇન્ડિયા સફળ છે કે નિષ્ફળ છે, PLI સ્કીમ છે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ છે, એ સફળ છે કે નિષ્ફળ છે, આવો મેન્સમાં સવાલ પૂછાશે તો આપણે કઈ રીતે સાબિત કરશું કે આ સ્કીમ સફળ છે? તો એના માટે આવા મુદ્દાઓ લખવા પડશે કે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે PLI સ્કીમ લાગુ થઈ છે, એના કારણે આપણો PLI એટલે કે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની અંદર પ્રોડક્શન ખૂબ વધ્યું છે અને આપણો નિકાસ છે એને 23% જેટલો ઉછાળ મળ્યો છે. તો આપણે આ જે કરંટ અફેરની ચર્ચા કરીએ છીએ એનો ઉપયોગ માત્ર પ્રિલિમ્સમાં MCQ ટીક કરવા પૂરતો મર્યાદિત નથી. મેન્સની અંદર આપણે આ મુદ્દાઓનો ઉપયોગ કઈ રીતે કરીશું? આપણે એક ટ્રેન્ડ ખબર પડશે કે ભારતનું અર્થતંત્ર કઈ બાજુ જાય છે. આ ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટની વાત થઈ. હમણાં થોડા દિવસ પછી એક ચર્ચામાં ફરી મુદ્દો આવશે કે ડિફેન્સ સેક્ટરની અંદર આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. આજ દિવસ સુધી ભારત છે વિશ્વનો સૌથી મોટો ડિફેન્સ એટલે કે હથિયારોનો ઇમ્પોર્ટર હતો, ને ભારત હવે ડિફેન્સનો એક્સપોર્ટ કરવા જઈ રહ્યું છે. તો આ કેવી સ્થિતિ બદલાઈ રહી છે? આપણે ઇલેક્ટ્રોનિક્સનો એક્સપોર્ટ વધાર્યો છે, ડિફેન્સ ક્ષેત્રનો એક્સપોર્ટ વધાર્યો છે. તો આ કરંટ અફેરના મુદ્દાઓની જ્યારે ચર્ચા કરીએ છીએ તો મુદ્દાઓ છે એનાથી આપણા ભારતનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે એ ટ્રેન્ડ વિશે ખબર પડશે. આ એક્સપોર્ટ વધવા પાછળના એક કારણ કયા છે? આપણે શરૂઆતમાં અમેરિકા, UAE આવા અમુક ચુનિંદા દેશો હતા,
ત્યાં જ આપણે આપણી વસ્તુઓનો એક્સપોર્ટ કરતા હતા, પરંતુ આપણે હવે એ સ્ટ્રેટેજીને બદલી નાખી છે. હવે આપણે શું કરીએ છીએ કે જે દેશો છે મોન્ટેનિગ્રો, કેમેન આઇલેન્ડ છે, અલ સાલ્વાડોર છે, આવા બધા દેશોમાં અત્યાર સુધી આપણે એટલું એક્સપોર્ટ નહોતા કરતા, પરંતુ એવા દેશોને પણ હવે આપણે એક્સપોર્ટ કરીએ છીએ. એટલે કે આપણે એક્સપોર્ટ ડેસ્ટિનેશન છે એમાં ડાયવર્સિફિકેશન થઈ રહ્યું છે. માત્ર હવે આપણે પેલા 3 દેશોને પકડીને બેઠા હતા એમાં જ એક્સપોર્ટ કરીએ છીએ એવું નહીં. હવે આપણે જ્યાં જ્યાં એવું માર્કેટ મળે છે એક્સપોર્ટ કરવા યોગ્ય, આપણે દરેક જગ્યાએ એક્સપોર્ટ કરીએ છીએ અને આપણા એક્સપોર્ટમાં વધારો થઈ રહ્યો છે. તો એક મુદ્દો તો એ છે કે ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં વધારો થઈ રહ્યો છે. બીજી વસ્તુ એ છે કે દર મહિને જીએસટીના આંકડા આવે છે કે આ મહિને જીએસટીનું કલેક્શન કેટલું થયું છે. તો એપ્રિલ 2024માં જીએસટીના આંકડા આવે છે, એમાં આપણે જાણવા મળે છે કે આપણું જીએસટીનું કલેક્શન છે એ 2.1 લાખ કરોડ થયું છે. અત્યાર સુધી જીએસટી લાગુ થયો ત્યારથી અત્યાર સુધીમાં પહેલી વખત આપણે કોઈ એક મહિનાનું જીએસટી કલેક્શન છે 2 લાખથી પણ વધારે થયું છે. ગયા વર્ષના જીએસટીના આંકડા જોઉં તો એપ્રિલ માર્ચ 2023ના આંકડા છે, આ બ્લુ લાઇનમાં છે, એનાથી આ પીળી લાઇન છે વધી ગઈ છે. એટલે કે પીળી લાઇન વધી એટલે કે એપ્રિલ, આ બ્લુ લાઇન છે એ આંકડો છે 2023ના એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન કેટલું થયું હતું, ને આ પીળી લાઇન છે એ દર્શાવે છે કે એપ્રિલ 2024માં જીએસટી કલેક્શન કેટલું થયું છે. તો પહેલી વખત 2 લાખ કરોડ કરતાં વધારે જીએસટી કલેક્શન થયું છે. આજે 2.1 લાખ કરોડનું જીએસટી કલેક્શન થયું છે, એમાંથી સૌથી વધારે હિસ્સો કયો છે? આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ જીએસટી. પછી હિસ્સો છે એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટી, અને પછીનો હિસ્સો છે સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી. તો પરીક્ષામાં આંકડો આ નહીં પૂછાય, પરંતુ આપણા માટે આ જે ટ્રેન્ડ છે એ મહત્વનો છે કે જીએસટીનું કલેક્શન કેટલું વધી રહ્યું છે, ને પહેલી વખત આપણે 2 લાખથી પાર ગયા છીએ. આપણે યુપીઆઈનું નામ બધાએ સાંભળેલું છે. આપણે અત્યારે પેમેન્ટ કરીએ છીએ એમાં યુપીઆઈનો ઉપયોગ કરીએ છીએ. ચર્ચામાં કેમ છે કે યુપીઆઈ છે હવે નામીબિયા દેશની અંદર પણ સ્વીકારવામાં આવશે. તો યુપીઆઈ કોને બનાવ્યું છે? યુપીઆઈ આ પ્રણાલી છે, સિસ્ટમ છે, આ ટેકનોલોજી છે, કોને બનાવી છે? તો આ ટેકનોલોજી બનાવી છે એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ સંસ્થા કોને બનાવી છે? તો કે આરબીઆઈ અને બેંકોનો સમૂહ, 8-10 બેંકોનો એક સમૂહ છે. આ સમૂહે અને આરબીઆઈએ સાથે મળીને એક સંસ્થા બનાવી. કઈ સંસ્થા? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ક્યારે બની? 2008માં. આમનું કામ શું છે? આમનું કામ છે કે દેશની અંદર પેમેન્ટને વધારે સરળ રીતે બનાવવા, એના માટે અલગ અલગ ઇનોવેશન કરવા. તો એનપીસીઆઈએ એના ઉદ્દેશ્યને ફૂલફિલ કરવા માટે એક પેમેન્ટ પ્રણાલી વિકસાવી. કઈ? યુપીઆઈ સિસ્ટમ. યુપીઆઈ સિસ્ટમ ભારતમાં ખૂબ સફળ રહી, પરંતુ આ યુપીઆઈ સિસ્ટમને આપણે ભારત બહાર લઈ જવા માટે, આપણે એનો પ્રચાર પ્રસાર કરવા માટે કે અમારી યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ છે ખૂબ જોરદાર છે, બધા દેશો લાગુ કરશે તો ભારતનું ડિજિટલ પેમેન્ટની અંદર પ્રભુત્વ વધશે. એટલા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એની અંતર્ગત જ એક નવી સંસ્થા બનાવી. કઈ સંસ્થા છે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ. આનું કામ શું છે? ઇન્ટરનેશનલ સ્તરે ભારત એનપીસીઆઈ જે કામો કરે છે એનો પ્રચાર પ્રસાર કરવાનું છે. તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ છે, નેશનલ એટલે કે એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ, એને શોર્ટમાં કહેવાશે એનઆઈપીએલ. તો એનઆઈપીએલ એ નામીબિયાની બેંક સાથે કરાર કર્યો છે કે હવે એ નામીબિયા દેશની અંદર યુપીઆઈ સ્વીકારવામાં આવશે, એટલા માટે ચર્ચામાં છે. તો આ નામીબિયા પહેલો દેશ છે કે જે યુપીઆઈ સ્વીકારે છે? તો કે ના, આના પહેલા કેટલાય દેશોએ યુપીઆઈની પેમેન્ટ પ્રણાલી છે સ્વીકારી લીધી છે. આ બધા દેશો છે નેપાળ છે, ભૂતાન છે, સિંગાપોર છે, શ્રીલંકા છે, પછી મોરેશિયસ છે, યુએઈ છે, આના સિવાય ફ્રાન્સે સ્વીકારી લીધી છે. અત્યારે ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા છે કે આફ્રિકાનો પહેલો દેશ નામીબિયા, જેને યુપીઆઈ પેમેન્ટ પ્રણાલી સ્વીકારી છે. તો આપણે દરેકના નામ યાદ રાખવાની જરૂર નથી, કેમ કે હમણાં તો આ નામ એડ થતા રહેશે, પરંતુ જે નામ છેલ્લું ચર્ચામાં છે એની ખબર હોવી જોઈએ કે નામીબિયા દેશે યુપીઆઈ પેમેન્ટ પ્રણાલી સ્વીકારી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ લાંબી ચર્ચા કરી. એપ્રિલ 28 થી મે 4 સુધી એટલે કે એક અઠવાડિયાના અર્થતંત્રના કરંટ અફેરો પ્રિલિયમ્સ મેન્સ પર્સપેક્ટિવથી ચર્ચા કરેલી છે. એમના એમસીક્યુ પણ પૂછાયા, પાછળ આપણે ટોપિકની પાછળ રાખ્યા છે કે આમાંથી કેવા એમસીક્યુ પૂછાઈ શકે.
આ MCQ છે પ્રીવિયસ યરના ક્વેશ્ચનના એનાલિસિસ કર્યા પછી બનાવેલા છે. આવા જ સવાલો પરીક્ષામાં ભૂતકાળમાં પૂછાઈ ગયા છે અથવા તો એના જેવા સ્ટેટમેન્ટ આવી ગયેલા છે. આપણે સાથે સાથે આ ટોપિકમાંથી કેટલા સવાલો ભૂતકાળમાં પૂછાય એનો એનાલિસિસ પણ સાથે કરતા જઈએ છીએ. આપણે કોઈ પણ રેન્ડમ ટોપિકની ચર્ચા કરતા નથી. એક અઠવાડિયામાં જે ખૂબ મહત્વના મુદ્દા પરીક્ષાઓ માટે છે એમની જ આપણે ચર્ચા કરીએ છીએ. આની PDF છે તમને GPSCનું ગ્રુપ છે, વર્લ્ડ ઇનબોક્સનું GPSC માટેનું સ્પેશિયલ ગ્રુપ છે, એમાં તમને મળી જશે. ફરી એક વખત તમે જોઈ લેજો. એમની આ GPSC વર્લ્ડ ઇનબોક્સ GPSC એનું ડેડિકેટેડ ચેનલ છે ટેલિગ્રામમાં, એમાં તમે જોઈન થાવ, આમાં તમને PDF મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આવતા અઠવાડિયે ફરી નવા ખબરો સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. આવજો.